કાલ ઉઠીને ચેતર વસાવા એમ કે હું ભાજપમાં આવી જાઉં પણ મનસુખ દાદા એની સીટ ખાલી કરી દે. તમારો વિચાર શું છે? ભીલિસ્તાન એક અલગ હોલ હોવું જોઈએ કે નહીં? તમારો શું વિચાર છે? તમે સમર્થન આપો છો કે નહીં? આ નજીક ડેમ છે, આખા ગુજરાતને પાણી અમે પહોંચાડીએ છીએ પણ અમને પાણી નથી મળતું. અમારા જે લોકો છે એ લોકો અહીં ભણે છે, થોડા શિક્ષિત થાય છે, પરંતુ રોજગારી માટે તો તેઓ બહાર જાય છે. ચૂંટણી હોય છે ત્યારે બસો ભરી ભરીને બોલાવવા પડે છે. જે પાયાની સુવિધા છે એનો અભાવ છે. ક્યાંક એમ્બ્યુલન્સ પહોંચવામાં તકલીફ થાય છે, રોડ રસ્તા છે બરાબર નથી, પુલ નથી બન્યા જેના કારણે હજી સુધી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકી અને ગર્ભવતી મહિલાનું નિધન પણ થઈ જાય છે. ડેડ બોડી લઈ જવામાં તકલીફ થતી હોય છે. તમે 30 વર્ષથી તો સાંસદ છો, હવે કોની રાહ જુઓ છો? અને હજુ તમે એમ કહો કે નાના આગામી સમયમાં થઈ જશે, તો 30 વર્ષથી જે સાંસદ હોય, હવે એક બાળક મોટું થઈ નોકરીએ ચડી પરણી પણ ગયું હોય, મનસુખ દાદા આપ એટલા વર્ષથી સાંસદ છો, તો હવે સમસ્યાનો અંત ક્યારે આવશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનો વિશેષ કાર્યક્રમ મંચ. આજે જે વ્યક્તિને અમે આપને મળવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિ પોતે આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આદિવાસી સમાજના લોકો તેમને ઓળખે છે અને છેલ્લા લાંબા સમયથી સાંસદ તરીકે તેઓ રહ્યા છે. નામ છે મનસુખભાઈ વસાવા. તેઓ આપણી વચ્ચે હાજર છે. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. મનસુખભાઈ, સતત 7મી વખત આપ સાંસદ બન્યા છો. સૌથી પહેલા તો સવાલ એ જ છે કે શું કહેશો? 6 ટર્મ સુધી સાંસદ રહ્યા, 7મી વખત સાંસદ બન્યા, ઘણા પ્રશ્ન પણ રહ્યા છે, પરંતુ પહેલા તો એ કહેશો, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સાંસદોનું જ્યારે લિસ્ટ જોઈએ છે ત્યારે સતત 7મી વખત સાંસદ બનીને આવ્યા હોય એવા કોઈ બીજા બતાતા નથી. શું કહેશો? ભારતીય જનતા પાર્ટી મારા પર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ મેં ટકાવી રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો, સિદ્ધાંતો એ મારા જીવનમાં ઉતાર્યા છે અને રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર, એ બંનેમાં પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પારદર્શક વહીવટમાં માને છે અને પારદર્શક વહીવટ જ્યાં જ્યાં મને સત્તા મળી છે કે સત્તામાં રહીને કામ કરવાનો મોકો મળ્યો છે, તો પારદર્શક વહીવટ કેમ કરીને અમલ કરવો એમાં 100% નહીં તો બી એના માટે મેં ખૂબ પ્રયત્નો કર્યા છે ને એમાં મને સફળતા પણ મળી છે. આસપાસના વાતાવરણમાં જે પણ કંઈ હશે, પણ મારે આગળ કે મારા લેવલે જે પણ કંઈ કામ, પ્રજાના કામો કરવાનો હોય એમાં પારદર્શક વહીવટ મેં ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને આના કારણે જ લોકો મારી સાથે રહ્યા છે. લોકોના પ્રશ્નો ઉકેલવાના સતત પ્રયત્ન કર્યા છે. લોકોના પ્રશ્નોમાં ક્યાંક પણ નાની મોટી ગડબડ થતી હોય તો કોઈ પણ વ્યક્તિ હોય કે અધિકારી હોય તો એનો મેં સમજાવવાના પ્રયત્નો કર્યા છે. લોકોના કામો સરળતાથી થવા જોઈએ, વચ્ચે કોઈ ગડબડ નહીં, કોઈ વચેટા નહીં. જે પાર્ટીનો ઉદ્દેશ્ય છે એ પ્રકારે મેં કામ કર્યું છે. સંગઠનમાં પાર્ટી કામ સંગઠનનું સોંપે તો એવું નથી કે વેઠ ઉતારવાનું. જેટલું લેસન સોંપ્યું હોય એ 100% પૂરું કરવાનું. અને સરકારમાં પણ સંસદ સભ્ય તરીકે જે કામ કરવાનું હોય, પાર્ટી નેતૃત્વ કે અમારા ઉપરના નેતૃત્વ, પ્રધાનમંત્રી કે પછી જે પણ કોઈ છે, અમારી પાસે સંસદ સભ્ય પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે તમારે આ લાઇનમાં તમારે કામ કરવાનું છે. ને એ જ પ્રકારે અમે પ્રજાની વચ્ચે જઈને કામ કરીએ છીએ અને આ સંગઠન અને પ્રજાના જે કામો કરવામાં મને ખૂબ રસ પણ હતો અને હું આમ ગુજરાત વિદ્યાપીઠમાં MSWનો અભ્યાસ કર્યો છે અને MSWના અભ્યાસ દરમિયાન પણ અમે આ શીખ્યો છું. માસ્ટર ઓફ સોશિયલ વર્ક એ તોડવાનું નહીં પણ જોડવાનું કામ. એટલે આ બધા પ્રજાના કામો કરતાં મારા જીવનમાં એટલું શીખ્યું છે, હંમેશા તોડવાનું નહીં પણ જોડવાનું કામ. ને એમાં સારી એવી મને સફળતા મળી છે ને આ એક કામગીરીના કારણે પાર્ટીએ પણ મારામાં વિશ્વાસ મૂક્યો અને પ્રજાએ પણ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને એના કારણે સતત પાર્ટી મને આ 7મી વખત મને ભરૂચ લોકસભામાં ઉમેદવારી કરાવી અને 7મી લોકસભામાં પણ પાછલા
જે પાછલી ટર્મની જેમ હું સરળતાથી, આ વખત થોડો વધારે ટફ હતો પણ જીત્યો છું. અને ભરૂચ લોકસભા, હું પોતે આદિવાસી સમાજમાંથી આવું છું. ભરૂચ લોકસભા એ સામાન્ય સીટ છે અને 7 ટર્મથી સામાન્ય સીટ હોવા છતાં પણ પાર્ટી મારા પર જબરજસ્ત મોટો વિશ્વાસ મૂકે છે. એટલે મારા માઇન્ડમાં એ જ હોય કે પાર્ટી જ્યારે મારા પર આટલો મોટો વિશ્વાસ મૂકતી હોય તો પાર્ટીની અપેક્ષા મુજબ મારે કામ કરવું, અને એ એંગલથી પાર્ટીનું કામ કરું છું. ને પ્રજા મારા 7 ટર્મ સુધી, 6 ટર્મ સુધી મને સમર્થન કરતી હોય અને ભરૂચ જેવી સીટ પર મને જીતાડતી હોય તો પ્રજાના કામ પણ નિષ્ઠાથી હું કરું છું. મનસુખભાઈ, જ્યારે ઇલેક્શન શરૂ હતું, મતદાનના દિવસો નજીક હતા, એ સમય દરમિયાન એક સવાલ હતો. લોકો કહેતા હતા કે ચૈતર વસાવા જીતી રહ્યા છે. લોકો તેવું કહી રહ્યા હતા કે મનસુખભાઈની સામે એન્ટી ઇન્કમ્બન્સી છે, આ વખતે મનસુખભાઈ હારશે, 6 ટર્મ સુધી જીતે. એ સમયે તમે શું વિચારતા હતા? આપના પ્રવાસ, આપના કાર્યક્રમ સતત વધી રહ્યા હતા છેલ્લા દિવસોમાં. એ દિવસ દરમિયાન લોકો એ પણ કહેતા હતા કે મનસુખભાઈનું બોડી લેંગ્વેજ કહે છે કે તેમની માટે આ ઇલેક્શન કેટલું મહત્વનું છે. શું કહેશો? એ સમયે તમે શું વિચારતા હતા? કેટલું મહત્વનું હતું? વાત આપની બિલકુલ સાચી છે. 7મી ટર્મમાં જીતવું એટલે ખૂબ મુશ્કેલ કામ હોય. 6 ટર્મ દરમિયાન લોકો પણ ક્યાંક ને ક્યાંક, પાર્ટીના લોકો પણ ક્યાંક નારાજ હોય, અન્ય કેટલાક લોકો હરીફાઈ પણ કરતા હોય, છતાં આની વચ્ચે જીતવું ખૂબ મુશ્કેલ કામ હતું. અને સામે પક્ષે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી બંને તાકાત ભેગી થઈ, ને એકલું જ નહીં, સામે કેટલાક ટ્રાઇબલ જે સંગઠનો જે છે, એ ટ્રાઇબલ સંગઠનો મારા નામનો ઉલ્લેખ કરવો નથી, પણ જે ટ્રાઇબલ સંગઠનો છે એ ગુજરાતભરના ટોટલી ભરૂચમાં પડ્યા કે કોઈ બી સંજોગોમાં આ વખતે ભાજપને જીતવા દેવું નથી. મનસુખભાઈ કરતાં એમના માટે ટ્રાઇબલ સંગઠનોની નારાજગી ભાજપ સામે, ને એ બધી તાકાત કામે લાગી. ને એ મને ખબર હતી. હું આમ આદમી પાર્ટીની તાકાત પણ ઓળખું, કોંગ્રેસની તાકાતને પણ ઓળખું, ને સૌથી મોટી તાકાત ટ્રાઇબલ સંગઠનો. ને આ ટ્રાઇબલ સંગઠનમાં કેટલાક મારા સગા પણ હોઈ શકે છે ને કેટલાક મિત્ર પણ હોઈ શકે છે, અને એ બધાને જ ઓળખું છું. અને આ બધી તાકાતની સામે હું એમ કહી શકું કે પાર્ટી મને ખૂબ મદદ કરી છે. પણ પાર્ટીની મદદ ને પાર્ટીની તાકાત કરતાં મેં મારી પોતાની અલગ વ્યૂહરચનામાં મેં કામે લગાડી. એ કે ઘણી બધી બાબતોમાં પાર્ટીના લોકોને ખ્યાલ ના હોય, પણ આ બધા ટ્રાઇબલ સંગઠનોને કઈ રીતના કાઉન્ટર કરવું એ મને ખબર હતી. એટલે સામાન્ય ઘણા બધા મીડિયાની પણ વાત કરું, મીડિયાના લોકોના મનમાં પણ એવું હતું કે આ વખત મનસુખભાઈ હારે છે, પણ મેં વિશ્વાસ સાથે કહ્યું હતું કે હું 1 લાખ મતથી હું જીતું છું. આમ તો પાર્ટીનો ટાર્ગેટ હતું 5 લાખ, પણ મને ખબર હતું 5 લાખથી ના જીતાય, પણ 1 લાખથી જીતા છે. એટલે હું મારા એંગલથી મેં કામ કર્યું. પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને કાઉન્ટર કરવામાં કામે લાગી હતી. અને ટ્રાઇબલ જે સંગઠનો જે આ બધા, અને આ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી, એના કરતાં વધુ શક્તિશાળી ટ્રાઇબલ સંગઠનો. અચ્છા, ઇલેક્શનમાં ચેતરને પડકાર માનતા હતા? ચેતર વસાવા એક પડકાર છે, હરાવી દેશે એવો ભય હતો મનોમન? ના, ચૈતરનો જરા પણ મને ડર નહોતો. ભૂતકાળના 6 ટર્મમાં ચૈતર કરતા પણ મોટા માથા મારી સામે લડ્યા હતા, એટલે ચૈતરનો ડર નહોતો. પણ આ બધા લોકો જે ભેગા થયા, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ટ્રાઇબલ સંગઠનો જે બધા ભેગા થયા, એ મને થોડો ડર હતો. પણ હું આ બધાને જ ઓળખું અને કોને કઈ રીતના કાઉન્ટર કરવું એ રીતના કેટલીક મારી વખતે ઇલેક્શનમાં મનસુખભાઈ એક લાઈન બહુ વાયરલ થઈ અને યુવાઓમાં બહુ પ્રચલિત હતી. અમે પણ ગ્રાઉન્ડ પર ગયા, એક જ ચાલે, ચૈતર ચાલે, આ બધું બહુ ચાલતું હતું. અને તમે એમ કહો છો કે ચેતર કરતાં પણ ઘણા બધા મોટા આવ્યા, એટલે ચેતરને તમે ગંભીરતાથી લેતા નથી કે ચેતર એવા છે જ નહીં, એવું કહેવા માંગો છો? જો આ બધી આખા બધા લોકો જાણે કે ચૈતર એક મારો ફેમિલી મેમ્બર છે અને હું સારી રીતે ઓળખું, એટલે નજીકના માણસનો કોઈ ડર ના હોય. નજીકના માણસનો આપણે ડર ના હોય, પણ એની સાથે જ એની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી ત્યાં તો નહીવત જેવું, પણ એ મહેશભાઈની બીટીપીની પાર્ટીમાં હતા. બીટીપીનું ટોટલી સંગઠન એની સાથે જોડાય એટલે આમ આદમી પાર્ટી બની ગઈ. અને સાથે કોંગ્રેસની તાકાત, કોંગ્રેસને કમજોર ના માની શકાય. કોંગ્રેસમાં પણ ઘણા દિગ્ગજ નેતાઓ હતા અને બધા જ એવું હતું કે કોંગ્રેસના બધા નેતા આમ આદમી પાર્ટી કે ચૈતરથી નારાજ હશે એટલે નિષ્ક્રિય રહેશે, પણ નિષ્ક્રિય નથી રહ્યા. એમનો એક જ એજન્ડો ઉપરથી હતું કે કોઈ બી હોય
આપણે ભાજપને હરાવવું છે. એટલે કોંગ્રેસ બી એક જ ધ્યેય લઈને ચાલતી હતી કે કોઈ બી સંજોગોમાં આપણે ભાજપને હરાવવું છે. અને આમ આદમી પાર્ટી અને બાકીનો એમનું સંગઠન, આમ આદમી પાર્ટી બીટીપીમાંથી આવેલા લોકો અને ટ્રાઇબલ સંગઠનોના બધા ભેગા થઈને આ તાકાત બનીને કામ કરતા હતા. એટલે ચૈતર તો શું છે, ચૈતરને તો બધા લોકો ગાઈડ કરતા હતા. ચૈતર જે ભાષણ કરતો હતો એ મને ખબર છે કે ચૈતરના મનમાં શું હોય મને ખબર હોય, ને ભાષણ કરે એ મને ખબર છે કે ઉછીનું બોલે છે. એટલે તમને શું લાગે ચૈતરના મનમાં શું છે તમારા માટે? જો એ તો જો પરિવારના સભ્યો છે, આપે જ કીધું. નહીં એ સામાજિક સંબંધો છે, મારો ફેમિલી મેમ્બર છે. એટલે છતાં પણ રાજકારણની અંદર આપણે બધાને ખબર છે કેટલાક નેતા જો ભાષણ કરતા હોય એ પોતાના વિચાર ના હોય, કેટલાક ઉછીના વિચાર અથવા કોઈ એમને કોઈ ગાઈડ કરતું હોય એવું હોય. એટલે ચૈતર ભલે ચૈતર ગમે તેમ બોલતો હતો, પણ મેં એક બે સિવાય એક જગ્યાએ સિવાય, કારણ કે અમુક વખત બોલવું પણ પડે, પણ જે એ મારા માટે નિમ્ન કક્ષાના શબ્દો બોલતો હતો અને ભાષણમાં જે શબ્દ પ્રયોગ કરતો હતો એ હું ક્યારેય એને નીચે પડવાનો પ્રયત્નો કર્યા નથી. પણ મને એ ખબર હતી કે ચૈતરને દિલથી નથી બોલતો, આ કોક ને કોક બોલાવે છે. એટલે પણ એને ભાષણના રૂપમાં નહીં, 15 તારીખ પછી મારી રીતના મેં એને કે રીતના એમને કાઉન્ટર કરું એ મેં મારી રીતના કામ ચૂંટણીમાં મારી ટીમ દ્વારા કામ કરાવતો. થોડા દિવસ પહેલા ચેતર વસાવા ગુજરાત તક પર આવ્યા હતા. અમે એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે અમે એમને સવાલ પૂછ્યો કે આખરે તમારી હાર તો થઈ મનસુખ વસાવા સામે. ત્યારે તેમનું કહેવું હતું કે મનસુખ વસાવા એવી વાતો હવામાં કરતા હતા 5 લાખ મતથી જીતીશું, પણ એને 80,000 પર લાવીને રાખી દીધા છે. એ ચેતરનો પાવર છે. તો તમે સાચું માનો છો એવું કે ચેતરના કારણે તમારી લીડ ઘટી ગઈ છે? ના, મેં જે વાત કરી ને કે બે તાકાત, કોંગ્રેસના આમ આદમી પાર્ટી અને બીજા ટ્રાઇબલ જે સંગઠનો, જે ટ્રાઇબલ જે સંગઠનો અને આ જે મુવમેન્ટ જે છે એમને એ હમણાં જે અલગતાવાદની વાત કરે છે એ કંઈ હમણાં ધારાસભ્ય બન્યા પછી નહીં, એ શરૂઆતમાંથી જ એમની જે ટીમના જે કેટલાક ટ્રાઇબલ સંગઠનો એની પાસે શરત મૂકી હતી કે ધારાસભ્ય બન્યા પછી આપણે અલગ ભીલિસ્તાનની વાત જે છે એ તમારે ચલાવવી પડશે. અને આ જે તાકાત જે છે એની જે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ કરતા જે અલગ પ્રકારના જે લોકો છે, અલગ સંગઠનો છે, એ ખૂબ શક્તિશાળી છે. અને એમાં કેટલાક કર્મચારી પણ છે ને એવા લોકો એમની સાથે છે જે આ ટ્રાઇબલ સંગઠનોમાં એ બીજા પાસે પૈસો ના માંગે, પોતાના ઘરનો પૈસો વાપરીને એ ટ્રાઇબલ સંગઠનો કામ કરે છે. ને એવા સંગઠનો એ ચૈતરને જીતવા, જ્યારે આ જે સરહદ પર જે સૈનિક લડતો હોય એ મરું કાં તો જીવું એ રીતના કામ કરે, એ રીતના ટ્રાઇબલ સંગઠનો આજે પણ આખા ગુજરાતભરમાં ને આખા દેશની અંદર આ ટ્રાઇબલ સંગઠનો જે કામ કરે છે એ જ સંગઠનો અહીંયા. અને આ લોકસભાની અંદર તાપીથી માંડીને આ બાજુ ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના બધા આદિવાસી એકતા પરિષદના બધા લોકો ને બીજા કેટલાક ટ્રાઇબલ સંગઠનો બધા પોતપોતાને એરિયા છોડીને ભરૂચ લોકસભામાં પડ્યા હતા. એટલે હું કહું છું કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી કરતાં ટ્રાઇબલ સંગઠનો એ વધારે તાકાત લગાડી છે. અને એ તાકાતના કારણે 85,000ની લીડથી હું જીત્યો છું. મને ખબર જ હતી, પાર્ટીએ આપણને બધાને કીધું કે 5 લાખથી જીતવાનો, મને પોતાને ખબર હતી કે 5 લાખથી નથી જીતવાના, પણ 1 લાખથી ઉપર જવું એ મારો ઈરાદો પણ હતો ને મહેનત પણ હતી. પણ છતાં 1 લાખ સુધી નથી પહોંચ્યા તમે કહો છો એ પ્રકારે. કે આમ બી સ્વીકારું છું કે ચૈતર વસાવા પણ એક ભણેલો ગણેલો યુવાન છે, એક વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતો હતો. ને આ જે ટ્રાઇબલ સંગઠનો છે એ ટ્રાઇબલ સંગઠનોની સાથે જોડાયેલું છે. અને આ જે વિચારધારા છે એ હું ચોક્કસ માનું છું કે આજે અલગતાવાદી વિચારધારા છે, આજે આતંકવાદી છે, એ ભલે એ આતંકવાદી છે પણ એ કેટલો જનૂનથી કામ કરે છે આતંકવાદી. એ પ્રકારે આવા જે અલગતા વિચારધારાના લોકો છે ને એ જનૂનથી કામ કરતા છે. જનૂનની આગળ પછી બલબલી તાકાત પાછી પડે છે. એ તાકાતથી એ લોકો કામ કર્યા છે ને એની સામે હું લડ્યો છું. ના 85,000ની લીડથી હું જીત્યો છું. મનસુખભાઈ, તમે વાત કરી કે ફેમિલી મેમ્બર ગણાવ્યા ચૈતર વસાવાને. જેમ નિશિતભાઈએ વાત કરી કે અમારે ત્યાં અહીંયા ચૈતર વસાવા જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મનસુખ વસાવાને અમારે ત્યાં મારે ઘરે ચા પીવા નથી આવતા, તો ચા પીવા જવાના છો? જો આ ચા એ તો
એમણે કહ્યું હતું કે મનસુખભાઈને મેં આમંત્રણ આપું છું, ગુજરાત તકના માધ્યમથી હા. કીધું હતું. ચા પીવાનો પ્રશ્ન આખો અલગ છે. એને શું છે, જંગલની જમીનમાં એને ઘર બનાવી દીધું છે. જંગલની જમીનમાં એને ઘર બનાવી દીધું. ફોરેસ્ટના લોકો એમને વારંવાર એમ કહે છે કે તમે આનો પુરાવો આપો, આનો પુરાવો આપી નથી શકતા. તમે માલિકી હશે તમારી, ફોરેસ્ટની જમીન પણ કેટલીક વખત વ્યક્તિની માલિકીની હોઈ શકે છે. તો એ રીતના તમારી પાસે હક તમને મળેલા હોય, અધિકાર મળેલો હોય, અધિકાર પત્ર મળેલો હોય તો અમને બનાવો, એ બતાવી નથી શકતા. હવે આ સોશિયલ મીડિયાથી માંડીને અનેક બધા છાપાઓમાં અને બધી રીતના મીડિયામાં આયા કરે કે જંગલની જમીનમાં ચૈતર વસાવાએ ઘર બનાવી દીધું. એટલે કેટલાક અમારે પણ મારો ઈરાદો ના હોય, પણ અન્ય જે સાથેના લોકો અથવા તો બીજા અન્ય લોકો જાણવા માંગતા હોય એના માટે સંકલનમાં મેં પ્રશ્ન પૂછ્યો કે ચૈતર વસાવાએ ઘર ક્યાં બનાવ્યું છે, આ પ્રકારનું જે ઘર બનાવ્યું છે કોની જમીનમાં બનાવ્યું છે. તો જિલ્લા વહીવટી તંત્રએ જવાબ આપ્યો કે ભાઈ એની તપાસ ચાલે છે. એમાં ચૈતરભાઈ પણ ધારાસભ્ય તરીકે ત્યાં હતા, સંકલનમાં એ પણ હોઈ શકે છે. તો એમને પણ રીતના જવાબ આપ્યો કે વિભાગના લોકોએ કીધું કે અમે તપાસ અલગ અલગ રીતના સોંપી છે, XYZ ની આ રીતના. તો ચૈતરભાઈ એવું કીધું કે તમે તપાસ સોંપો, હું મારા સહયોગ છે, તપાસમાં મારો પૂરેપૂરો તમને સહયોગ છે, પરંતુ મેં મારી જમીનમાં જ મારા બાપદાદાની જમીન છે, જંગલની જમીન, એમાં મેં ઘર બનાવ્યું છે. અને મનસુખભાઈ કે પછી ફોરેસ્ટના લોકો જેને પણ આવો હોય મારા ઘરે ચા પીવા માટે આવો અને તમારી ફૂટપટ્ટીથી મારું ઘર કે મારી જગ્યા માપો. આ રીતના એને મીટિંગમાં પણ એને આ જ વાત કરી ને અહીંયા પણ કદાચ એને આ જ વાત કરી હતી. એટલે ચા પીવા માટે એટલે પેલું જે એને જંગલ હા, ફૂટપટ્ટી લઈને માપવા આવો એવી પણ વાત કરેલી એમણે. ઘર બનાવી દીધું છે એના માટે આ એમને ચા પીવા માટે. તો ચા પીવા જવાના છો? જો આમાં શું છે, અત્યાર સુધી આ ચૈતરભાઈ મારો ફેમિલી મેમ્બર છે. નાનો તો ત્યારથી એનો ઉછેર જ મેં કર્યો છે, ભણાવવાથી માંડી નોકરી અપાવવા સુધી. પણ એ અલગ વિચારધારામાં જોડાઈ ગયો છે. એની વિચારધારા અલગ છે, મારી વિચારધારા અલગ છે. એ અલગતા વિચારધારામાં માને છે. હું રાષ્ટ્રવાદી વિચારધારામાં માનું છું. આ કોઈ મીડિયા સમક્ષ કહેવા પૂરતી વાત નથી, પણ જે હકીકત છે, આજે ફેમિલી મેમ્બર મારાથી અલગ થતો હોય તો મને પણ બહુ ભારે દુઃખ છે. પણ આજે રાષ્ટ્ર સર્વોપરી છે, કુટુંબ પરિવાર કરતાં પણ રાષ્ટ્ર સર્વોપરી છે. તો આજે મારા માટે રાષ્ટ્ર સર્વોપરી છે, સમાજ કુટુંબ પરિવાર છે, પણ એને હવે પછી હવે એ અલગ જ આખો અલગ ચોકો લઈને ચાલે છે. તો પછી એના પોતે મારે શા માટે ચા પીવા જવું? અચ્છા મનસુખભાઈ, હાલમાં જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો SC/STમાં જે વર્ગીકરણના મુદ્દાને લઈને. તો આ મુદ્દાને લઈને, આ ચુકાદાને લઈને વિરોધ થઈ રહ્યો છે આદિવાસી પટ્ટામાં. ગઈકાલે એટલે કે બુધવારના રોજ બંધનું પણ એલાન હતું. અને જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં, તો શું કહેશો, આ વિરોધ ભાજપને કેટલો નડશે? જો આપની વાત બિલકુલ સાચી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આખા દેશની અંદર SC/STની અંદર ચહલપહલ મચી ગઈ છે. એ ચુકાદો એ પ્રકારનો છે. પણ આપને એમ હું કહેવું, આપના માધ્યમથી અન્ય લોકોને પણ કહેવા માગું છું કે જેવો ચુકાદો આવ્યો તેવો તરત જ પાર્ટીના કેટલાક લોકો આ બાબતે ખૂબ સારી રીતના અભ્યાસ કર્યો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી SC/STના સંસદ સભ્ય સાથે બેઠક કરી ને એમની સાથે ચર્ચાઓ કરી અને એમને બધાની વચ્ચે કહ્યું કે કોઈ ચિંતા નહીં કરતા, આ બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે ST માટે એમાં કોઈ પણ ઓછું વધતું ના થાય, જે રીતના અમલ થાય છે એ રીતના જ થશે, ભલે ચુકાદો જે આવ્યો છે. ત્યાર પછી કેબિનેટની મિટિંગ બોલાવી. કેબિનેટમાં પણ એમને આ નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકારે કેબિનેટમાં પણ આ નિર્ણય લીધો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભલે હોય પણ આપણે જે એનો ચુકાદાનો અમલ આપણે નથી કરવાનો. અને આજે આ પ્રધાનમંત્રી પ્રોમિસ કરતા હોય, પાર્ટીના પ્રવક્તાઓ મીડિયા સમક્ષ કહેતા હોય કે આ ભલે ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે પણ સરકાર આનો અમલ નથી કરવાનો. અને બાકીના જે સંગઠનના લોકોને પણ અમે બધા સમજાયા છે. આજે લોકશાહી છે, લોકશાહી છે. હવે આમ આદમી પાર્ટી હશે કે અન્ય કેટલીક પોલિટિકલી પાર્ટીઓ છે અલગ અલગ પ્રદેશની અને કોંગ્રેસ, હવે આ લોકો સુધી સીધી લડાઈ લડતા નથી, પરંતુ કેટલાક આવા સંગઠનો છે એ સંગઠનના માધ્યમથી સરકારને બદનામ કરવા માટેના પ્રયત્નો છે. આગળ તો આદિવાસીના હક અને અધિકાર માટેની વાત હશે તો એમને એવું લાગે તો અમે એ સમાજની સાથે રહીશું. પણ આ આખો પોલિટિકલી આ મુદ્દો આ લોકો બનાવી રહ્યા છે. જ્યારે સરકાર આદિવાસીના હક અને અધિકાર માટે બિલકુલ કટિબદ્ધ છે અને બંધારણમાં જે જોગવાઈ છે એમાં ક્યાંય પણ ઓછું કરવા માગતી નથી. અચ્છા, આ જ મુદ્દા પર આગળ વધીશ ને વાત કરીશ કે આ જ્યારે જાહેરાત કરવામાં આવી, ભારત બંધ એલાનની ઘોષણા કરવામાં આવી, ત્યારબાદ
ગુજરાતમાં ખાસ કરીને અસલી આદિવાસી અને નકલી આદિવાસી ઉપર રાજનીતિ છે એ શરૂ થઈ ચૂકી. ચૈતર વસાવાએ સ્ટેટમેન્ટ આપ્યું અને ત્યારબાદ તમે ફેસબુક પર, સોશિયલ મીડિયા પર લાંબો લચક મેસેજ કરીને તમે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા. શું ઇન્ડિવિજ્યુઅલી પણ હવે મનસુખ વસાવા ચૈતર વસાવાને આટલા કન્સિડર કરવા લાગ્યા છે કે એ જે સ્ટેટમેન્ટ આપે એનો વળતો પ્રહાર તાત્કાલિક 24 કલાકના અંદર જ મનસુખભાઈ આપી દે છે? જો બે વાત કરું છું આપને. એક કેવડિયાની જે ઘટના ઘટી, યસ, 2 મર્ડર થયા યુવાનોના, એ વખતે અમારું કામ કરતા હતા, એ લોકો એમનું કામ કરતા હતા. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જે ગુનેગારોની સામે કાયદેસરના પગલાં લેવાય, તપાસ થાય, એ એંગલથી અમે કામ કરતા હતા. અને બધાને, એમના પરિવારના બાકીના લોકોને બધાને ખબર છે. ને આવી જ્યારે હત્યા જેવી ઘટના હોય ત્યારે કેટલીક બાબતો એમને ગુપ્ત પણ રાખવી પડતી હોય. તો એ બાબતમાં પણ આ વિરોધ પક્ષના લોકોએ અને કેટલાક સંગઠનોએ ત્યાં કેવડિયામાં જાહેરાત કરી કે આ તારીખે અમે બંધનું એલાન આપીએ છીએ, અને એ બંધના એલાનમાં મનસુખભાઈ પણ સામેલ થવાના હતા. હું તો જાણતો જ નહોતો. તે વખત પણ મેં કીધું, જો ભાઈ આ હું જાણતો નથી, આ મીડિયા સમક્ષ ચૈતરભાઈ વાત કરે છે, મને ફોન પણ કોઈ મારો મોબાઈલ પણ ચેક કરે અથવા કોકના દ્વારા મને વાત પણ કરી, તે પણ મને કહે આ ખાલી ખોટી વાત કરે છે. આ બંધના એલાનમાં કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કેવડિયાના બંધના પ્રાર્થના સભા, અલગ અલગ નામ, બંધનું એલાન આપતા હતા, પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ, આવા બધા નામો આપતા હતા. પણ એમાં અમને વિશ્વાસમાં લીધા નથી અને આવો કોઈ કાર્યક્રમ ની મને ખબર પણ નથી. એ આ વાત રહી. ત્યારે પણ મેં ખુલાસો કર્યો આપ કહો છો એ રીતના. અને ત્યાર પછી આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને આ લોકોએ વડોદરામાં મિટિંગ રાખી. ત્યાં પણ એવું કીધું, ત્યાં પણ ચૈતર વસાવે એવું કીધું કે મનસુખભાઈ સાચો આદિવાસી હશે તો બંધના એલાનને સપોર્ટ કરે. હવે આ તો કેટલાક મીડિયાના માધ્યમથી મેં જાણ્યું, તો એ મિટિંગ વડોદરામાં છે તે મને ખબર નથી. મારે કેવું પડ્યું કે ભાઈ આ જે ચૈતર વસાએ વડોદરામાં મિટિંગ કરી એ મને ખબર નથી, અને બંધના એલાનની પણ મને ખબર નથી. આ વિરોધ પક્ષના લોકો કે કેટલાક ટ્રાઇબલ સંગઠનો 21 તારીખે બંધ આપવા, એ મને ખબર હતું. પણ ચૈતર વસાવા અને કોંગ્રેસના લોકો અનંત પટેલ સાથે મિટિંગ કરી એ મને ખબર નહોતી. અને છતાં એમને કહી દીધું. ને ઘણા બધા મીડિયાના લોકો ફોન પર ફોન કરે, અને ઘણા કેટલાક મિત્રો પણ ફોન કરે કે તમે આમાં 21 તારીખ પાર્ટીમાંથી બી ફોન આવ્યા, પાર્ટીમાંથી પણ મને ફોન આવ્યા કે મનસુખભાઈ તમે આમાં તમે સપોર્ટ. મેં કીધું જાણતો જ નથી. તો પછી મારે તો ખુલાસો કરવો પડે, એટલે મેં પછી મારો ખુલાસો કર્યો કે આ હું જાણતો જ નથી. ને મેં એવો વિરોધ પણ નથી કર્યો બંધના એલાનનો, મેં વિરોધ પણ નથી કર્યો. પણ એટલું મેં કીધું કે આ હું જાણતો નથી. અને આ પણ મેં કીધું કે ભાઈ આ ખોટા રાજકીય રોટલા શેકે છે અનંત પટેલ અને ચૈતર વસાવા, ખોટા મને બદનામ કરવાના પ્રયત્ન કરે છે. એ મેં મારી પોસ્ટ મૂકી હતી. અચ્છા, આપને લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં સડનલી ચૈતર વસાવાની ફેન ફોલોઈંગમાં વધારો થઈ ગયો, જેના કારણે તમારી લીડમાં ડંટ પહોંચ્યું? ના, ભૂતકાળમાં આ ભરૂચ લોકસભા 60-70 હજારના મતથી જ જીત્યા છે. છઠ્ઠી ટર્મમાં હું 3.5 લાખ મતથી જીત્યો છે. ત્યાર પછી પાછલા રેકર્ડ જોશો તો બધો 65-70 હજાર. એટલે આ તેના કરતાં તો આ વખતની સ્થિતિ સારી છે, 85,000. એટલે પણ તાકાત વધારે આ વખતે 7મી વખત મારે કરવી પડે, માનવું પડે. ને એટલા મારે અગાઉ મેં કીધું એ પ્રકારે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને કેટલાક બધા ટ્રાઇબલ સંગઠનોને બધા ભેગા લઈને એક તાકાતથી એક નક્કી કર્યું હતું કે ભાજપને કાઢવો છે, હરાવવો છે. એટલે એના માટે તાકાત લગાડી. એટલે સ્વાભાવિક છે કે 350 ગયા વખત લીડ હતી, એમાં ઓછો થયો. અને મારો ટાર્ગેટ હતો પાર્ટીનો કે 5 લાખ અમે નથી જીતી શક્યા. પણ જે મારી મહેનત પ્રમાણે 85 લીડ, એટલે મારા માટે બહુ સારી છે. મનસુખભાઈ, એક સવાલ છે કે 7મી વખત તમે સાંસદ બન્યા, જ્યારે 7મી વખત ભારતીય જનતા પાર્ટી ટિકિટ માટે જ્યારે ચાલતી હતી વાતચીત, તો લગભગ તમારા નામ કપાઈ જવાય એવી વાત ચાલતી હતી મીડિયામાં અને ભાજપમાં પણ. તો તમને જે 7મી વખત ટિકિટ મળી, તો એના માટે તમે કયું કારણ માનો છો, કે કયા કારણભૂત કારણ તમને પાર્ટીએ 7મી વખત ટિકિટ મળી? અને ચૈતર વસાવાને એમના જે સમર્થકો છે તેઓ એવું કહે છે કે મનસુખભાઈ વસાવાને ટિકિટ અમારા કારણે, જે ચૈતરભાઈ મજબૂત ઉમેદવાર છે, એક આદિવાસી નેતા છે, એના કારણે એમને રિપીટ કરવામાં આવ્યા હતા. તો ખરેખર તમને જે 7મી વખત ટિકિટ મળી એનું રહસ્ય શું? અને સૂત્રો દ્વારા જે તે વખતે પણ વાત હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તમારી જે મુલાકાત થઈ હતી મધ્યપ્રદેશના જાવવા ખાતે, તે વખતે તમારી ટિકિટ કન્ફર્મ થઈ હતી. તો ક્યારે તમારી ટિકિટ કન્ફર્મ થઈ હતી અને ટિકિટ તમને મળવાનું કારણ શું? જો કોની ટિકિટ ક્યારે કન્ફર્મ થાય છે એ તો કોઈ પાર્ટીમાં જાણતું જ નથી. એ શીર્ષ નેતૃત્વ એટલું જ જાણે કે કોને આપણે ટિકિટ આપવી છે.
પણ મારો એક રેકોર્ડ છે, હું 1983 ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ત્યાર પછી વિધાનસભા રાજપીપળા 4 વિધાનસભા હું લડ્યો છે, 4માંથી 3 વિધાનસભા હું હારી ગયો છે અને 94-95ની વિધાનસભા હું જીત્યો. ત્યાર પછી બાય ઇલેક્શન 98માં આવ્યો, 98માં પાર્ટી ટિકિટ આપી અને સતત 98થી આજ દિન સુધી 7 ટર્મ સુધી મેં લોકસભા જીત્યો છે. 95માં લોકસભા મેં જીત્યો ત્યારે પણ પાર્ટીને એવું નથી કીધું મને ટિકિટ આપજો, અને એના પહેલાં જે વિધાનસભા હાર્યો ત્યારે પણ એવું નથી કીધું કે મને ઉમેદવારી કરાવજો. મારા જીવનમાં ક્યારે મેં પાર્ટીને એવું બાયોડેટા પણ નથી આપ્યો કે મને વિધાનસભાની ટિકિટ આપજો કે મને લોકસભાની ટિકિટ. મારી કામગીરી જોઈને પાર્ટી આપે છે અને ક્યાંક નીચેથી કેટલાક લોકો માંગણી કરતા હોય, સંગઠનના લોકો છે અથવા તો કેટલાક જે પણ કોઈક સમાજમાં અલગ અલગ પ્રકારના પણ બધા લોકો હોય જે મારા કામગીરીથી સંતોષ હોય અને પાર્ટી આ બધું જોતું હોય. પાર્ટી આ બધું પાર્ટીના નેતૃત્વના જે બધા દિગ્ગજ લોકો જોતા હોય કે ભાઈ લોકોની વચ્ચે શું છે, કાર્યકર્તાની વચ્ચે શું છે, જિલ્લા લેવલના કાર્યકર્તામાં મનસુખભાઈ માટે નારાજગી છે કે નહીં, તાલુકા લેવલે શું છે, સામાન્યમાં આ બધા પાસાથી પાર્ટી તપાસ કરતી હોય છે. અને મને ખબર હતી કે પાર્ટી જો ધારે તો હું માગું તો પણ ના આપે, ને પાર્ટી જો ધારે તો હું ના માગું તો પણ મારે, એવી સ્થિતિ અહીંયા છે. મેં આ વખતે પણ ટિકિટ માંગી નથી અને જ્યારે સાહેબ મળ્યા છે ત્યારે મને કોઈ પણ પ્રસંગમાં ઝાબવા હોય કે કોઈ પણ દિલ્હીમાં મને બિલકુલ હસતા મોડે મારી સાથે વાત કરી છે અને મેં મારા પર એમનો જે વિશ્વાસ છે, જે પ્રકારે મારા પર જે પ્રકારનો વિશ્વાસ છે એ વિશ્વાસ મેં ટકાવી રાખ્યો છે. એટલે નરેન્દ્રભાઈ મોદી હોય અથવા તો પાર્ટીના સેન્ટ્રલ લેવલના કે ગુજરાત લેવલના જે દિગ્ગજ નેતાઓ છે એ નારાજ થાય એવું ક્યારેય મેં એવું કોઈ કામ કર્યું નથી ને એના કારણે આ વખતે 7મી વખત પણ મેં અને પાર્ટીના બાકીના લોકોને પણ ખબર છે કે ક્યાંય મેં લોબિંગ નથી કર્યું. પાર્ટીમાં પણ ઘણા બધા લોકો જે લોબિંગ કરનારા લોકોએ બહુ મોટી લોબિંગ કરી છે ને એના કારણે બધાને એવું હતું પાર્ટીની અંદર એટલું બધું લોબિંગ ચાલ્યું અને કેટલાક બધા ઉમેદવારો એવા હતા આર્થિક રીતેમાંથી બધી જ રીતના, એટલે લોકોને હું તો નિષ્ક્રિય થઈને બેસી રહ્યો. એટલે બાકીના લોકોમાં એવું હતું, મીડિયામાં પણ એવું હતું કે આ વખત મનસુખભાઈની ટિકિટ નહીં મળે કારણ કે હું સાવ બેસી રહ્યો હતો. કેટલાક લોકો બહુ જબરજસ્ત પ્રયત્નો કરતા હતા પણ મને પાર્ટી પર વિશ્વાસ હતો અને ટિકિટ ના આપત ને તોય મને કોઈ ચિંતા નહોતું. જેને ટિકિટ આપત તેને જીતાડવા માટે મેં મેસેજ પાર્ટીને કીધું હતું કે જેને પણ ટિકિટ આપશો તેને જીતાડવાની મનસુખ વસાવાની જવાબદારી છે ને આ ભરૂચ લોકસભા ભાજપ જ જીતશે, કોઈ પણ ઉમેદવાર હશે. આ પાર્ટી પ્રદેશ નેતૃત્વ સેન્ટ્રલ નેતૃત્વમાં પણ વાત કરી છે. એટલે આ ટિકિટનો આ પ્રશ્ન તો ચાલ્યો છે પણ હકીકતમાં જે દુનિયા જે જાણે છે કે બાકીના બધા લોકો જાણે એવું નથી અને મેં ટિકિટની માંગણી પણ નથી કરી. પાર્ટીને જે યોગ્ય લાગ્યું સેન્ટ્રલ નેતૃત્વ એ રીતના મને ઉમેદવારી કરાવી. તમે જે લોબિંગની વાત કરી તો ચૂંટણીની ટિકિટ જાહેર થયા બાદ પણ જ્યારે તમે ઉમેદવાર બન્યા ત્યારબાદ પણ લોબિંગ ચાલતું હતું કે મનસુખભાઈને હરાવવાના છે અને મનસુખભાઈને હરાવવા માટે કેટલાક ભાજપના નેતાઓ અને કેટલાક ઉચ્ચ કક્ષાએ જે ભાજપમાં હોદ્દા પર છે તેવા લોકોનો પણ ભાગ હતો એવી વાત છે. તો એ વાતનું સાચી કે ખોટી શું કહેશો એ બાબતે? એ તો હવે ભરૂચ લોકસભા અને બાકીના બધા લોકોને ખબર છે. દરેક પાર્ટીમાં એવું હોય છે, દરેક પાર્ટીમાં. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, ચોક્કસ માનું છું. બાકીના બધા જ પાર્ટીના લોકોએ કામ કર્યું છે. કેટલાક પણ છતાં કેટલાક લોકો હશે પાર્ટીમાં જોડાયા હોય પણ પાર્ટીની વિચારધારામાં ન માનનારા લોકો હોય અને કેટલાક લોકોને મારું કામ નહીં ગમતું. આજે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર રેતી માફિયાની સામે લડ્યો અત્યાર સુધીમાં તો મનસુખ વસાવા લડ્યો છે. ખાણ ખનીજમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય, ચોરી થતી હોય તે રોકવાનું કામ કર્યું તો મેં કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે કેટલાક બધા આવા બધા લોકો જેમને ધંધામાં કે ક્યાંક નુકસાન થતું હોય એવા લોકો એ ભલે પાર્ટીમાં બી હોય પણ છતાં એ આવા લોકો બધા એક ભેગા થઈ અને મનસુખભાઈ ના જીતવા જોઈએ પ્રયાસ કર્યા બે છે. મને ખબર છે પણ હું એને ગણકારતો જ નથી. હું આવા લોકોને ગણકારતો નથી કે મને ખબર હતી ઇલેક્શનમાં કે કેટલાક નજીકના લોકો પણ મને હરાવવાના આકાશ પાતાળ એક કરી રહ્યા છે ને એની સાથે એમના જે પણ બીજા ગોડફાધરો હોય એ મને ખબર હતી. પણ મેં અર્જુનની જે મારો એક લક્ષ્ય હતું કે મારે ભરૂચ લોકસભા જીતવી છે ને એ એંગલથી મેં કામ કરતો હતો ને એમાં જીત્યો છે મેં. મનસુખભાઈ, અત્યાર સુધીમાં તમે અધિકારીઓનો ઘણીવાર જાહેરમાં ઉધડો લઈ ચૂક્યા છો, તો શું હકીકતમાં તમારો અધિકારીઓ સાથે બનતું નથી કે હકીકતમાં કોઈ અધિકારીઓ કામ કરતા નથી? ક્યાંક કોકને દાબીને કહેવા જેવું હોય, કોઈ અધિકારી હોય કે કોઈ બી હોય,
અધિકારી કે કોઈ બી હોય તો એમાં મેં સરકારી મિટિંગ હોય અથવા તો કોઈ બી જગ્યાએ મેં અધિકારીને જાહેરમાં કહ્યું આ પ્રજાના હિત માટે મારો જે દાખલા 4 થી 5 મારા જીવનમાં મને ખબર છે કે અધિકારી સાથે ન શબ્દ પ્રયોગ કરવાના પણ ક્યાંક હું બોલ્યો છું. પરિસ્થિતિના સંજોગો વસાત ક્યાંક આવું અધિકારી સાથે ઝઘડવું પડે, બોલવું પડે, દાવી, અને તે પ્રજાના માટે. અને કેટલાક એવા અધિકારી હોય છે ગમે એટલું તમે સમજાવો પણ કોઈ ફરક નથી પડતી, તો સીધી આંગળી ઘી ના નીકળે તો પછી ક્યાંક આંગળી ટેઢી બી કરવી પડે. તો સમયને સંજોગોના કારણે પ્રજાના લોકો માટે, લોકોના હિત માટે મેં આ પ્રકારનો ક્યાંક થોડો ઊંચા અવાજથી તો દાબીને કામ કર્યું છે અધિકારીઓ સાથે. સાહેબ, જ્યારે તમે જીત્યા તુરંત તમારું એક નિવેદન હતું કે મને ભાજપના જ લોકો દ્વારા હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એના નામ તમે હજી સુધી આપ્યા નથી. એ પ્રદેશના હતા, સ્થાનિક હતા, કોણ એ નેતા હતા? એટલે તમે જે પ્રશ્ન કર્યો એ નરેન્દ્રભાઈનો જ પ્રશ્ન હતો, પણ નરેન્દ્રભાઈ બીજી સ્વરૂપે પૂછ્યું, તમે સીધું પૂછ્યું છે. પણ હવે હું માનું છું મારે જીતનો ઈરાદો હતો, જીત્યો છે, ને જે નામ આપવાના હતા મેં પ્રદેશને આપ્યા છે. હવે પ્રદેશને જે યોગ્ય લાગે તેવું પ્રદેશ નિર્ણય કરશે. પણ તમારી વાત સાચી છે કે નરેન્દ્રભાઈને જે વાત કરી એના મેં જવાબ આપ્યો છે એ રીતના. તો પાર્ટીમાં ને દરેક પાર્ટીમાં હોય છે, દરેક પાર્ટીને ઘણા બધા કાયમમાં કારણમાં જવું પડતું હોય, એમાં મારે બહુ જવું નથી, પણ એ દરેક પાર્ટીમાં હોય છે. કોઈક ને કોઈક ક્યાંક મિત્રો પણ રાજકારણમાં દુશ્મન બનતા હોય, કોઈ ધંધાદારી લોકોને એવું ક્યાંક કોઈકનું નુકસાન થયું હોય તો પાર્ટી સાથે જોડાયેલા હશે, તો એવા લોકો પણ આવા સમયે એ વિરોધ કરતા હોય. તો પાર્ટીની અંદર આવા લોકો ક્યાંક ને ક્યાંક એ વિરોધ કર્યો છે, મને ખબર છે. પણ એ જે વિષય મેં પાર્ટીમાં મૂક્યો છે અને એ પાર્ટીનો વિષય છે, પણ મને ખબર હતી કે કોણ ક્યાં અંધારામાં તીર મારી રહ્યું છે ને એનો એમને જે તે સમજ મેં કાઉન્ટર કરી રહ્યા, એ જે તે સમજ મેં કાઉન્ટર કર્યા. ને મારો એક જ, હું સતત આપને કહેતો રહું, મારે એક જ એંગલ, મારે જીતવું છે. અને હું જ્યારે પાર્ટીના શિસ્તની વાત કરતો હોય અને હું તોડવાનું નહીં જોડવાની વાત કરતો હોય તો હંમેશા પાર્ટીમાં પણ બધા જોડાઈને રહે, એ આજે પણ મારી એક જ ભાવના છે. જી, આપણે ભિલિસ્તાનનો જે એક મુદ્દો ચાલી રહ્યો છે, તો તમે એના સમર્થનમાં છો કે પછી તમારો વિચાર શું છે? ભિલિસ્તાન એક અલગ હોલ હોવું જોઈએ કે નહીં? તમારો શું વિચાર છે? તમે સમર્થન આપો છો કે નહીં? આદિવાસીઓના હક અને અધિકાર માટે હું એ કીધું ને, હું ભણતો તો ગુજરાત વિદ્યાપીઠમાં, ત્યાંથી નર્મદાના અસરગ્રસ્તો માટે અને કરજણ ડેમના અસરગ્રસ્તો માટે હું લડાઈ લડ્યો છે વિદ્યાર્થી અવસ્થામાંથી જ. અને નર્મદાના અસરગ્રસ્તો માટેની જે લડાઈ લડ્યા છે એ વખતે સત્તાની સામે બધા જ લોકો હતા. એમાં તે વખતે ભાજપ બી હોય કે બીજા અધર્સ પાર્ટીના લોકો, કેટલીક બધી ઘણી બધી સંસ્થા, મેઘા પાટકરથી માટે બધા જ લોકો. તો એવા સમયે પણ આદિવાસીના હક ને અધિકાર માટે અસરગ્રસ્ત, નર્મદા અસર એટલે આદિવાસી બધા, તેમના હક ને અધિકાર માટે ત્યારે પણ વિદ્યાર્થી હતો ત્યારે પણ મેં લડ્યો છે. અને જ્યારે પાર્ટીમાં આવ્યો, સત્તામાં આવ્યો, ત્યારે પણ અનેક એવી ઘટના ઘટી છે. આદિવાસીના હક અને જ્યાં હક ને અધિકાર માટે ક્યાંક નુકસાન થતું હોય ત્યાં હું બોલ્યો છું. જાતે અંગેના ખોટા પ્રમાણપત્રો માટે જે મુદ્દો ચાલ્યો એમાં સૌથી વધારે જો રજૂઆત કરી હોય રાજ્ય સરકારના, ભારત સરકારમાં, તો મેં રજૂઆત કરી છે. કારણ કે ખોટા પ્રમાણપત્રોના કારણે કે જે અસલ આદિવાસી છે એમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. અને એ અમારી બધી રજૂઆતના કારણે બાકીના લોકોએ પણ એને ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે. અને સરકારે, વિજયભાઈ રૂપાણીની સરકારે વિધાનસભામાં એમાં બિલ લાયા, કાયદો બન્યો અને નિયમો બન્યા. અને આજે એનું ચાલી રહ્યું છે કે ખોટા પ્રમાણપત્રવાળા ને બાકીના જે સમાજમાંથી આવતા હોય ત્યાં સમાવેશ કરવા, ઓબીસી કે સામાન્ય ત્યાં સમાવેશ કરવા, અને જે સાચા આદિવાસી છે એને પ્રમાણપત્રો એમને જે મળવા જોઈએ. આવા પ્રકારના આદિવાસીના હક અને અધિકારની જે વાત કરી હોય એમાં મારો પણ ખૂબ મોટો ફાળો છે. અને સૌથી મોટો ફાળો જંગલની જમીન આદિવાસી વર્ષોથી ખેડતા હતા. એ અધિકાર આદિવાસીઓને, જે સાચા આદિવાસીને મળે એના માટે પણ અમે લડત ચલાવી છે. અને ફોરેસ્ટ એરિયા અને રિઝર્વ ફોરેસ્ટ અભયારણ્યનો જે કાયદો છે, ફોરેસ્ટનો કાયદો ઘણા લોકોને ખબર નથી. ફોરેસ્ટનો કાયદો ઘણા લોકોને ખબર છે. આ જે કાયદા જે છે, ફોરેસ્ટ એરિયા, રિઝર્વ ફોરેસ્ટ, સેન્ચ્યુરી એરિયાનો આ કાયદામાં એવી જોગવાઈ છે કે તમે એક ડાળખી પણ
તોડો ને તો પણ ભયંકર ગુનો લાગુ પડે, એના ફોરેસ્ટ અધિકારી પણ એમાં સસ્પેન્ડ થાય, એવા કાયદા હતા. તો એવા કાયદાના કારણે આવા વિસ્તારોની અંદર ખૂબ મોટો વિસ્તાર કે ત્યાં તમે પાકા રસ્તા નહીં બનાવી શકો, કાચા રસ્તા બનાવી શકો છો, પાકા રસ્તા નહીં બનાવી શકો, ડામર સપાટીના રસ્તા નહીં બનાવી શકો, પીવાના પાણીની પાઇપલાઇન નહીં નાખી શકો, વીજળીકરણ નહીં કામ થઈ શકો, વીજળીકરણના કામો નહીં કરી શકો. આવા સંજોગોમાં પણ મેં આદિવાસીઓના હક અને અધિકાર માટે અને જંગલની જમીન અપાવવાના પ્રયત્નોની સાથે આ કામ પણ કર્યું છે. જે ફોરેસ્ટ એરિયાની અંદર રોડ રસ્તા બને, વીજળીકરણના કામો થાય અને આ લોકોને પણ તમામ પ્રકારની સુવિધા મળે, જે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના કાયદો લાગે છે. તો એના માટે મેં કણજી વાંદરીની અંદર ધરણા કર્યા હતા. એ વખતે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, કેન્દ્રમાં મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા. તો કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું, ગુજરાતમાં ભાજપનું શાસન હતું, છતાં પણ મેં મારા લોકોની સાથે કણજી વાંદરીની અંદર ધરણા કર્યા હતા. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મારી વાત એમને ખરેખર સાચી લાગી અને મને એમને સમર્થન કર્યું. અને આજે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયાની અંદર પાકા ડામર સપાટીના રસ્તા બને છે, વીજળીકરણના કામો થાય છે. જી, જે શહેરી વિસ્તારની અંદર જે આદિવાસીઓને જે તમામ પ્રકારની જે સુવિધા મળે, એ તમામ સુવિધા આજે આખા ગુજરાતની અંદર મળે છે, ફક્ત મારા એરિયા નહીં, આખા ગુજરાતમાં. તો આ આદિવાસીના હક અને અધિકાર માટે તો અમે જ્યાં સમય આવે ત્યાં બધી જગ્યાએ બોલ્યા છે. અને આજે મેં જે વાત કરી, કેટલાક લોકો જે ચલાવે છે એ પોલિટિકલી મુદ્દો ચલાવે છે. ભિલિસ્તાનથી શું આદિવાસીનો ફાયદો થઈ જવાનો છે? અને ભિલિસ્તાનનો એજન્ડા એ લોકો સમક્ષ જઈને વાત મૂકે અને એક પાર્ટી ભિલિસ્તાનનો મુદ્દો ચલે તો એનાથી સફળતા મળી જવાની છે. મેં વારંવાર જે તે સમયે સોમજી ડામરે પણ મુદ્દો ચલાવ્યો છે, બીજા અન્ય લોકો પણ ચલાવ્યા, કેટલાક ટ્રાઇબલ સંગઠનોને પણ આ મુદ્દો ચલાવ્યો છે, અલગ ભીલ પ્રદેશની માંગણી કરી છે. પણ મેં કીધું આ અલગતાવાદી વિચારધારા છે, રાષ્ટ્રીય વિચારધારા એક ભારતીય જનતા પાર્ટીની છે. આજે ખાલિસ્તાનની જે મુવમેન્ટ ચાલે છે સેમ આ અલગ ભિલિસ્તાનની છે. અને આ મારા જેવું સાચું કહેનાર કોઈ ના હોઈ શકે. પણ આ કહેવામાં પણ જરા ડરતો નથી, કારણ કે જે શક્ય નથી, આદિવાસીને આ ગેરમાર્ગે દોરવા માટેનો આ અલગ ભીલ પ્રદેશની માંગણી છે, એ જે શક્ય જ નથી, તે શા માટે આ યુવાનોને કે આદિવાસીને તમે ગેરમાર્ગે દો? જે ફેક છે તમે કહો. તમે આદિવાસીને કામો ક્યાં થતા નથી, આદિવાસીનો વિકાસ ક્યાંક રૂંધાતો હોય તો તે અમને કહો, તે સરકારમાં કહીએ. આદિવાસીના હક અને અધિકાર માટે કે આદિવાસીના ડેવલપમેન્ટમાં કોઈ પણ એવું પરિબળ નડતું હોય તો એના માટે અમે લડીએ છીએ. અને આક્રમક રીતના રાજ્ય સરકાર કે ભારત સરકારની સામે અમે લડીએ છીએ. આદિવાસીઓનો વિકાસ કરવો એ ઘણા બધા માધ્યમથી કરી શકાય છે. તો અલગ ભિલિસ્તાન, અને હું કહું અલગ ભિલિસ્તાનમાં કોઈ સહમત નહીં થાય. મહારાષ્ટ્રના આદિવાસી સહમત નથી થતા, ગુજરાતના આદિવાસી કદાચ સહમત થાય, રાજસ્થાનના આદિવાસી સહમત ન થાય, મધ્યપ્રદેશના આદિવાસી એને સમર્થન નથી કરતા. ભિલિસ્તાનની સાથે કેટલાક તળિયું સમાજ વિરોધ કરે છે, કેટલાક ચૌધરી સમાજ વિરોધ કરે છે. આ રીતના બધા આદિવાસીમાં પણ અલગ અલગ સમાજની એકતા નથી, જ્યારે એ શક્ય નથી. પણ એક પોલિટિકલી આમનો મુદ્દો છે. ઓકે, આપણે ચૈતરભાઈ ઉપર આવીએ. ચૈતરભાઈ ઘણી વખત ચૂંટણી ટાઈમમાં પણ કહેતા જોવા મળ્યા હતા કે હવે દાદાને રિટાયરમેન્ટ આપી દેવું જોઈએ, હવે એમની તબિયત નાદુરસ્ત રહે છે. તો તમે શું વિચારો છો તમારા રિટાયરમેન્ટ બાબતે? એ તો પાર્ટીના લોકોએ જોવાનું છે. પાર્ટીના લોકો જ્યારે ટિકિટ મને આપતા હોય તો એક એંગલથી નહીં, બધા જ પાસાને ધ્યાનમાં રાખીને ટિકિટ આપતા હોય છે. આજે 66 વર્ષની મારી ઉંમર છે, હું સ્વીકારું છું કે એ અવસ્થા એની પણ આવવાની છે. એ ચૈતરભાઈની અવસ્થા આવવાની છે. પણ ચૈતરભાઈને ખબર છે કે એ ચૂંટણી દરમિયાન એને જ્યાં નાની મોટી સભા એને 10 કરી તો મેં 15 કરી છે, એને ખબર છે. પણ એના કાર્યકર્તાઓને એક મોરલ ટકાવી રાખવા માટે આ પ્રકારનું ભાષણ કરતો, એને પોતાને ખબર છે. હું 3 નાઇટ તો આમ બેડ પર ગાડીમાં કદાચ સૂઈ ગયો હશે, 3 નાઇટ મેં મારા બેડ પર નથી સૂયો કે બીજે કોઈ પણ જગ્યાએ સૂયો નથી. 3 નાઇટ ગાડીમાં ઊંઘ્યો હશે. આજે તબિયત સારી ના હોય તો 3 નાઇટ ઉજાગરા કરીને મેં ચૂંટણી પ્રચારનું કામ કર્યું હોય. આ ગાડીમાં સૂઈ હતું, એક ગામથી બીજા ગામ જવાનું છે, ત્યાં અડધો કલાક મને ગાડીમાં મેં સીટ પર બેસી ઊંઘી ગયો છે. પણ 3 નાઇટ પર બેડ પર મેં સૂયો નથી.
ને આજે પણ મેં રાત દિવસ દોડીને પ્રજાના કામો કરું છું ને પાર્ટીને એવું લાગશે અને મને એવું લાગશે કે હવે મારી તંદુરસ્તી સારી ને સ્વાસ્થ્ય સારું નથી તો પાર્ટીમાં હું કહી દઈશ. મનસુખભાઈ, આપે વાત કરી, આપ એક કહેતા હતા કે આપ જ્યારે કોલેજ કરતા હતા એ સમયથી આદિવાસી કામો કરતા રહ્યા છો. હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પણ આપ કરતા રહ્યા છો, આપે કહ્યું. પરંતુ આપના ધ્યાનમાં નર્મદાનું પાણીનો મુદ્દો આવ્યો છે, કારણ કે નદી પડખેથી ડેમ નજીક છે અને અમે પણ ત્યાં ગયા હતા ત્યારે લોકો કહેતા હતા કે આ નજીક ડેમ છે, આખા ગુજરાતને પાણી અમે પહોંચાડીએ છીએ પણ અમને પાણી નથી મળતું. અમારા જે લોકો છે એ લોકો અહીં ભણે છે, થોડા શિક્ષિત થાય છે, પરંતુ રોજગારી માટે તો તેઓ બહાર જાય છે. ચૂંટણી હોય છે ત્યારે બસું ભરીને બોલાવવા પડે છે. તો આ મુદ્દાઓ તમારા ધ્યાને આવ્યા હતા તો શું તમે આ બાબતે હાઈકમાન્ડ સુધી વાત પહોંચાડી છે અથવા તો કોઈ કામ કર્યું છે? જો આપની વાત બિલકુલ સાચી છે કે નર્મદા યોજના હોય કે પછી કરજણ યોજના હોય કે તાપી યોજના હોય તો કોઈ પણ સિંચાઈનો પ્રોજેક્ટ બને તો પ્રથમ તો જેના વિસ્થાપિત થતા હોય તેમનો અધિકાર છે કે એમને પાણી મળવું જોઈએ. એ જ્યાં પણ વિસ્થાપિત થયા હોય એ ત્યાં એમને સિંચાઈનું પાણી મળવું જોઈએ. એ ઉપરાંત આસપાસના એરિયાની અંદર સિંચાઈનું પાણી મળવું જોઈએ. તે સ્વાભાવિક છે કે નર્મદા ડેમ બન્યો તો નર્મદા ડેમના આસપાસના લોકો જે ગામો જે છે એ બધા માંગણી કરતા હોય કે અમને સિંચાઈનું પાણી મળવું જોઈએ. પણ કેટલીક વખત એ ભૌગોલિક પરિસ્થિતિ રીતના ડેમ નીચે બન્યો હોય ને કેટલાક ગામો એવા હોય કે ઉપરવાસમાં હોય તો નેવાના પાણીમાં હોય તો ના ચડાવી શકાય. જે રીતના આખું એન્જિનિયરોનો વિષય છે કે જે રીતના જ્યાં પાણી રીતના પહોંચાડવાનું હોય, જે નીચાણ વિસ્તાર તરફ સુધી કેનાલો જેટલી સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાત સુધી આજે પહોંચાડી છે, કચ્છ ભુજ સુધી પહોંચાડી છે. સ્વાભાવિક છે કે આ જે એરિયા છે, જે કમાન્ડ એરિયા છે નર્મદાનો, એ રીતના કરજણનો, એ રીતના તાપી, જે મોટા પ્રોજેક્ટો બન્યા સિંચાઈના તેના આસપાસના વિસ્તારમાં આ સ્થિતિ છે. છતાં પણ નવા ટેકનોલોજીના યુગની અંદર અમે પ્રયોગ કરી રહ્યા છીએ. જે ઉકાઈમાં સક્સેસ ગયા, ઉકાઈનું પાણી ડેડિયાપાડા અને ઉમરપાડા માંગરોળ વિસ્તારમાં અમે સિંચાઈનું પાણી આપી રહ્યા છીએ. કરજણનું પાણી વાલિયા તાલુકાના નેત્રંગ તાલુકાને અમે લીપ કરીને પાઇપલાઇન થકી પહોંચાડી રહ્યા છીએ. એ જ રીતના અમે પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ, સરકારમાં વાત મૂકી રહ્યા છે કે ભાઈ આ લીપ થકી પાણી ડેડિયાપાડા, સાગબારા ઉપરના આપ જે કહો છો એવા એરિયા કે ક્યાંક તો કેવડિયાનો જે બંધ છે, કેવડિયા કોલોની છે, એને અડીને કેટલાક ગામો જે છે, એને અડીને કેટલાક ડેમનું પાણી આ છે અહીંયા અને બાજુમાં ગામો છે, છતાં તેને પાણી નથી આપીશું કે પાણી કઈ રીતના આપવું એ એક મોટો પ્રશ્ન છે. છતાં પણ એના ઇજનેરોને અમે કહ્યું છે, સરકાર આના માટે તપાસ કરી રહી છે કે આસપાસના ગામોને કઈ રીતના આ નર્મદાનું પાણી ના આપવું. પછી બીજો વિકલ્પ અમે મૂક્યો છે, કદાચ માન લો કે કોઈ ને કોઈ કારણસર નર્મદાનું પાણી તમે આપી નથી શકતા તો બીજી રીતના પણ ટ્યુબવેલ થકી અથવા તો બીજા કોઈ પણ રીતના બીજા તળાવો બનાવી કે બીજા કોઈ પણ રીતના આવા લોકોને સિંચાઈનું પાણી મળે એ રીતના સરકારમાં સતત રાજ્ય સરકારના ભારત સરકારમાં અમે રજૂઆત કરી છે. ને આવનારા દિવસમાં ફક્ત નર્મદાના કમાન્ડ એરિયાના લોકો નહીં, નર્મદાના કમાન્ડ એરિયા, કરજણ ડેમના કમાન્ડ એરિયા અને તાપીના જે કમાન્ડ એરિયાના જે લોકો સિંચાઈથી વંચિત છે એવા લોકોને સિંચાઈનું પાણી કઈ રીતના આપી શકાય એ રીતના અમે સરકારમાં રજૂઆત કરી છે. અને મને વિશ્વાસ છે કે સી.આર. પાટીલ આજે જળ સંસાધન મંત્રી છે ત્યારે અને એમને પણ મળીને વાત કરી છે, આ જ વાત મેં કરી છે. અને ક્યાંક જરૂર જણાય તો સમય સાથે અમે ઇજનેરો સાથે પણ બેસવા માટે તૈયાર છે કે નર્મદાનું પાણી ક્યાંથી ક્યાં લીપ કરીને ક્યાંથી ક્યાં એ પાણી ઉપરના ભાગમાં લઈ જઈ શકાય અને કઈ રીતના જે બાકીના જે સિંચાઈથી વંચિત છે એવા લોકોને આપી શકાય. એટલે આ અમારે ચિંતામાં જ છે. આક્ષેપ કરનારા લોકોને ખબર નથી. મનસુખભાઈ, રોજગારીને લઈને શું કહેશો? એક વિડીયો પણ વાયરલ થઈ ગયો. રોજગારીમાં પણ આજે તમે જોજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક ઘણા બધા લોકોને આ કી પોસ્ટ પર નથી, એના માટે એટલું શિક્ષણની પણ તેટલું જરૂર છે. પણ શક્ય એટલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા ઘણા બધા લોકોને રોજગારી મળી છે. અને નર્મદા ડેમમાં જે વિસ્થાપિત થયા છે એ જે તે સમયે અમે જે આંદોલન ચલાવ્યું છે એ જે તે સમયે જેટલા જેમની જમીનો ગુમાવી છે એવા બધા જ ફેમિલીને એના નોકરીઓ મળી છે અને કેટલાક લોકો રિટાયર પણ થવા આવ્યા છે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પણ કેટલાક સ્થાનિક લોકોને અલગ અલગ જગ્યાઓ પર જેની શૈક્ષણિક લાયકાત છે એ પ્રકારે એમને રોજગારી મળે છે. અને રોજગારીને બીજી વાત કહું કે ઝઘડિયા જે જીઆઈડીસી છે, ઝઘડિયા જીઆઈડીસી કે દહેજ જીઆઈડીસી કે પાનોલી જીઆઈડીસી, આ જીઆઈડીસીમાં હું બહુ વર્ષોથી અમે બધા સાથે મળીને પાર્ટીના લોકોને અમે કામ કરીએ કે સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ. પણ એના ઘણા બધા કારણો, જ્યારે આ સાચી વાત કહીએ ને તો આપણાથી યુવાનો નારાજ થઈ જાય.
આજે ઉદ્યોગકારો પણ ઉદ્યોગ ચલાવો છે, તેને મશીન ઓપરેટ કરનાર એનું સક્ષમ કે ક્વોલિફાઈડ યુવાન તો જોઈએ ને. તમારે આખું મીડિયા સેન્ટર ચલાવો છો તો એ બાબતના નિષ્ણાંત માણસ તો જોઈશે ને. એ ગમે તેને આપણે બિન અનુભવી મૂકી ના દેવાય. તો આજે હમણાં નહીં, આખા કોઈ પણ ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર તમે જોજો, કોઈ પણ પ્રદેશમાં ઉદ્યોગવાળાને એવી માનસિકતા એવું નથી હોતી કે આ લોકોને આપણે નોકરીમાં નહીં રાખવાના, પણ એને જે પ્રકારે જે લાયકાતવાળા યુવાનોની જે જરૂર છે એ નથી મળતા, એટલે એ જગ્યા પર એ નથી ભરી શકતા. પણ બીજા અન્ય કોઈ કે અન્ય નાની મોટી જગ્યામાં નોકરી તો મળે જ છે. પણ મેં હમણાં અભિયાન ચલાવ્યું છે કે સરકાર પણ ધ્યાન આપે ને ઇન્ડસ્ટ્રી પણ ધ્યાન આપે, કે એવા આઈટીઆઈ સરકાર પણ ઊભી કરે ને ઇન્ડસ્ટ્રીવાળા પણ આઈટીઆઈ ઊભી કરે, અને જે ટ્રેડ એમને જરૂર છે, જે ઉદ્યોગોને જે ટ્રેડની જરૂર છે એ ટ્રેડમાં આ યુવાનોને તાલીમ મળે, જેથી કરીને એ ટ્રેડમાં એ ઉદ્યોગોમાં એને નોકરી મળી શકે છે. અને અન્ય કામ પણ ઉદ્યોગની સાથે અન્ય ઉદ્યોગ સાથે જોડાયેલા બિઝનેસ પણ કરી શકે છે. અને આજે આમાં મને ધીરે ધીરે આમાં સફળતા મળી ગઈ છે. અને બીજી જે વાત કરું તો ગુજરાત માટે આજે એકલી વાત નથી કરતો, આજે 10 વર્ષ પહેલાં પણ વાત કરી હતી. ગુજરાતમાં આપણે આઈએસ નથી આપી શક્યા, ગુજરાતમાં આપણે આઈપીએસ નથી આપી શક્યા, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. આ તો હમણાં હું વાત કરું, આ તો વર્ષો પહેલાં વિચાર કરવાની જરૂર હતી. ગુજરાતની અંદર મોટા મોટા ઉદ્યોગો છે, દેશ વિદેશની મોટી મોટી કંપનીઓ છે, કી પોસ્ટ પર કોઈ ગુજરાતી છે? જ્યારે આ વાત કહું તો ગુજરાતના લોકોને મારી વાત નહીં ગમે ને એવું થશે કે મનસુખભાઈ ગુજરાતીઓની ટીકા કરે છે, ગુજરાતના યુવાનોને ટીકા કરે, પણ ફેક છે આ વાત. મનસુખભાઈ, મારી પાસે આંકડા છે, જી, એના માટે પણ મેં બોલ્યો છે કે ગુજરાતે એ પ્રકારે ક્વોલિફાઈડ યુવાનો તૈયાર કરવા પડશે, એ પ્રકારનું શિક્ષણ આપવું પડે, મેનેજમેન્ટના એવા કોર્સ ચલાવવા જોઈએ, જેથી કરીને મોટા મોટા ઇન્ડસ્ટ્રીની અંદર ગુજરાતનો યુવાન કી પોસ્ટ પર બેસે, એમડી બને. મનસુખભાઈ, આપણે વાત કરી ગુજરાતની, ફરી આપણે ભરૂચ તરફ આવી જઈએ. પરિણામ આવ્યું લોકસભા ચૂંટણીનું પરિણામ. એક વિધાનસભા હતી ઝઘડિયા વિધાનસભા. એ વિધાનસભા પર છોટુભાઈ વર્ષો સુધી રાજ કર્યું, ધારાસભ્ય રહ્યા, આપણને ખબર છે. આ વખતે અપક્ષ લડ્યા, હારી ગયા. ભારતીય જનતા પાર્ટીના રીતેશભાઈ જીતીને આવ્યા છે, એમએલએ હતા. પરંતુ જ્યારે પરિણામ સામે આવ્યું ત્યારે ન તો છોટુભાઈને બહુમતી મળી, ન તો ભાજપને મળી. ચૈતરભાઈ વસાવાને બહુમતી, એટલે ટૂંકમાં ત્યાં વધુ મત મળ્યા છે, લીડ મળી છે. 1 લાખથી પણ વધુ મત ઝઘડિયાથી તેમને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા ને મહેશભાઈ વસાવા, છોટુભાઈ વસાવાના પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં હતા. ક્યાં કાચું કપાયું? કેમ ભારતીય જનતા પાર્ટીને એ વિસ્તારમાં લીડ ના મળી? જો પહેલાં તો આપના મિત્રોમાંથી પ્રશ્ન કર્યો કે તમારા કેટલાક સાથેના કાર્યકર્તાઓ વિરોધમાં હતા, તે કેટલાક લોકો એવું કામ કરતા હતા, એટલે ક્યાં પણ નુકસાન થયું છે. અને બીજા કે તમે જે કીધું ને કે છોટુભાઈનું ફેક્ટર, કે છોટુભાઈનો દીકરો દિલીપ એ બાપ પાર્ટીમાંથી લડ્યો, પણ બાપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો જ નથી, એને સમર્થન કર્યું ચૈતર વસાવાને. અને તમે એમના જે ગામો તમે જોજો, એટલે તમે એમ કહેવા માંગો છો ઝઘડિયામાં બાપ પાર્ટીએ ચૈતર વસાવાને, બાપ પાર્ટીએ ચૈતર વસાવાને મદદ કરી છે. એના બૂથ પરથી ખબર પડે, જે બૂથો જે અકબંધ દિલીપના એટલે છોટુભાઈ એટલે બાપ પાર્ટી એટલે દિલીપ, એટલે એમના જે બૂથો હતા, જે 70-80% ભૂતકાળની અંદર એમને મત મળતા હતા, એમના આસપાસના, ત્યાં બધા ચૈતર વસાવાને મત મળ્યા છે. એટલે એમણે, અને આજે ઇલેક્શન પત્યા પછી મેં એમની રીતના ખેલદિલીથી પૂછ્યું કે તમે તમારા જીત માટે તમે મેદાનમાં નહોતા ઉતર્યા, તમે ચૈતરને મદદ કરી છે. સાચી તો સાચી. મહેશભાઈ સાથે વાત થઈ છે આપની? મહેશભાઈ ભાજપમાં જોડાયા, પણ આખું જે ફેક્ટર જે છે, આ જો ફેક્ટર છે એના પિતાશ્રી છોટુભાઈથી માંડીને એના બધા ભાઈઓ, બધા લોકોએ દિલીપની સાથે રહી અને છોટુભાઈને મદદ કરી છે. અને એમની સાથે જોડાયેલા સંગઠનોએ, એમની સાથે જોડાયેલા ટ્રાઇબલ સંગઠનોએ એ ચૈતરભાઈને મદદ કરી છે. મહેશભાઈ એમને મદદ કરી જ છે, મદદભાઈ પણ મર્યાદા હતી, એમની મર્યાદા હતી. પણ આજે ઝઘડિયામાં અમે 35,000 ના લીડથી હાર્યા છે, 35,000ની લીડથી હાર્યા છે. એનું મૂળ કારણ આ છે. મનસુખભાઈ, ખાસ કરીને જે તમારી ને ચૈતરભાઈની વચ્ચે જે આખી જે વાતચીત થતી હોય છે આદિવાસી વિસ્તારની અંદર, તો આગામી દિવસોમાં આ મુદ્દા સહિત સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવી રહી છે, તો એ ચૂંટણીમાં કઈ રીતની તમારી ભૂમિકા રહેશે? અને આ જે ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા છે, તો કોંગ્રેસ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટું ફેક્ટર બનશે એવું તમને લાગે છે? જો તમે સમય બતાવશે કે કોંગ્રેસ પણ એક આખા દેશમાં એક મજબૂત
સ્થિતિમાં છે આજે. આપણે બધાને એવું લાગતું હતું ને કે કોંગ્રેસનું હવે પૂરું થઈ ગયું, પણ આખા દેશના લેવલે એક મજબૂત ગુજરાતમાં પણ ધીરે ધીરે મજબૂત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ ભૂલ ન કરે કે આમ આદમી પાર્ટીને એ સીટો આપી દેશે. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે લડવાના જ નથી, અને લડશે તો મોટા ઝઘડા થશે. અને આ જે પરિણામ પછી લોકસભાના ચૂંટણીના પરિણામ પછી એ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત ચૂંટણીમાં એ નથી રહેવાનું. મેં એમ કહું છું ને, હું તોડવામાં નથી માનતો, હું જોડવામાં માનું છું કે ક્યાંક ક્યાંક કેટલાક અમારા લોકો નિષ્ક્રિય થઈને બેઠા હશે, ક્યાંક વિરોધમાં કામ કર્યા છે, પણ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે હું સામેથી એમને કહીશ કે તમારા તાલુકા પંચાયતના ઉમેદવાર જીતી શકે એવો મોકો તમે ના બધાય સાથે ભરૂચ લોકસભા વર્ષોથી હું જે જીતું છે મુખ્ય કારણ આ છે. સમય આવે ત્યારે એ કારણ કે પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની વિચારધારાને ક્યાંક નુકસાન થતું હોય ત્યાં હું પીછેહટ કરું છું. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એ સ્થિતિનું નિર્માણ અમે નહીં થવા દે. જે લોકો નિષ્ક્રિય, મને ખબર છે કેટલાક લોકો ભાજપમાં પણ નિષ્ક્રિય હતા, ક્યાંક સામે બી હતા, એ તાલુકા જિલ્લા પંચાયતમાં બધાને અમે સમજાવીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતે ભાજપ, એના માટે મારા બધા જ પ્રયાસો રહેશે. આ મહેનત માગશે. હું માનું છું કે સરળ નથી, આસાન નથી. ભૂતકાળમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બહુ સરળતાથી અમે જીતી ગયા છે. આ વખતે બહુ મુશ્કેલ છે, છતાં પણ જે સમયની સાથે, કારણ કે પ્રજાના કામો, રાજ્ય સરકારની ગમે તેટલી સારી યોજના હોય, ભારત સરકારની ગમે તેટલી સારી યોજના હોય, પણ એ અમલ તો તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત થકી જ થાય છે. એટલે સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સત્તા આપણી પાસે હોવી જોઈએ, એ સ્પષ્ટ છે. તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે બધા ભેગા થઈને અમે જીતીશું, ને એ માટે મારી મહેનત હશે. મનસુખભાઈ, આપણે જે ભરૂચ લોકસભાની તો બધી વાત કરી, તમે સૌથી સિનિયર સાંસદ છો, 7મી ટર્મ છે, તમે અનેક નેતાઓને જોયા. કોંગ્રેસમાં અત્યારે રાહુલ ગાંધીની જે લોકસભામાં એમની જે સ્પીચ છે, એ બન્યા છે લીડર ઓફ ઓપોઝિશન, તો રાહુલ ગાંધીની અત્યારે જે સ્પીચ છે, રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે, તમે એક સિનિયર સાંસદ તરીકે રાહુલ ગાંધીની જે રાજનીતિ છે એને કઈ રીતે જો છો? એ જે સ્પીચ આપે છે અને જે લોકસભામાં બોલે છે, તો એમને શું માનો તમે? કઈ રીતે એમને જુઓ છો? કઈ રીતે એક સિનિયર સાંસદ એમનું આકલન તમે કેવી રીતે કરો છો? જો કોઈ પણ વ્યક્તિ, દાખલા કે પહેલા ધોરણમાં કોઈ વિદ્યાર્થીને, બાળકને આપણે દાખલ કરી દો તો માંડ એકડો એ ઘૂંટતો હોય, અને એ જેવો તેવો એકડો ઘૂંટે. તે રીતના શરૂઆત હતી રાહુલજીની, કે બહુ મુશ્કેલ હતું, ને ત્યારે બધાને એવું લાગતું હતું કે આ રાજકારણમાં ફેલ જશે. પરંતુ એને હું ચોક્કસ માનું, હું એ વિરોધ પક્ષનો નેતા છે, મારા વિરોધી છે, છતાં પણ એની જે મહેનત જે છે, ત્રેવડ છે, એને હું માનું છું કે એને હાર નથી મારી, પ્રયત્ન કર્યા છે. અને એમાં એ વિરોધ પક્ષનો નેતા તરીકે એટલે પણ એને બનાવવામાં આવ્યો. પણ જે રીતના નેશનલ લેવલની જે બાબતો જે છે, નેશનલ લેવલ તરીકે વિરોધ પક્ષનો નેતા કેવો હોવો જોઈએ એ આજે એનામાં નથી. આજે વિરોધ પક્ષના જે ગુણ હોવા જોઈએ એ એનામાં રાહુલજીમાં નથી. હા, ચોક્કસ એને ઉપર ઉઠવાના પ્રયત્ન કર્યા છે. એકડો પહેલાં નહોતો આવડતો, વ્યવસ્થિત રીતના એકડો સારી રીતના લખી શકે છે, પણ જે 100 બનાવવા જોઈએ તે બનાવવા એના માટે મુશ્કેલ છે. એટલે કારણ કે હું કોઈ વ્યક્તિને ઉતારી પડવા માટે, હું ચોક્કસ કોઈ એને ડેવલપમેન્ટ થયું છે એના બધી રીતના, પણ જે રીતના વિરોધ પક્ષના નેતા કેવો હોવો જોઈએ, નેશનલ લેવલના મુદ્દા કઈ રીતના સમયની સાથે ઉછાળવા જોઈએ એ નથી ઉછાળી શકતા. અને એક ક્યાં પોઈન્ટ ઓફ ઓર્ડર લેવો કે શું કરવું, અથવા તો કઈ બાબત કોઈ સત્તાધારી પાર્ટીના કોઈ મંત્રી બોલતા હોય તો ત્યાં કઈ રીતના કાઉન્ટર કરવું જોઈએ, તો અથવા તો બીજાને કોઈકને કહેવું જોઈએ કે ભાઈ આના તમે એવું કરો, તો આ તો દરેક બાબતના જાતે જ ઊભા થઈ જાય. એટલે હજુ આમ વિરોધ પક્ષના નેતા તરીકે હજુ સક્ષમ જ્યાં નથી, ને આવનારા દિવસોમાં બહુ એનાથી હવે બહુ ડેવલપમેન્ટ નહીં થાય એવું માનું છું. મનસુખભાઈ, રાજનીતિની ઘણી બધી વાતો આપણે કરી, પરંતુ અમુક વ્યુઅર્સ એવા પણ છે કે જે જાણવા માંગે છે કે મનસુખભાઈની ફેવરેટ હોબી શું છે? જ્યારે મનસુખભાઈને વધારે ગુસ્સો આવે, રાજનીતિમાં ઉથલપાથલ ચાલતી હોય, ત્યારે મનસુખ દાદા શું કરે? જો આ તમે એવો અઘરો સવાલ. એટલે પોતાના ગુસ્સાને કામ તમે કઈ રીતે રાખો? કાં તો કોઈ એક્ટિવિટી, મ્યુઝિકનો શોખ હોય કે ફૂડ ગમતું હોય? એમાં શું છે, દાખલા તરીકે ઘણા બધા તમે પ્રશ્ન કર્યા છે. હું મારી રીતનામાં સરળતાથી પાર્ટીની પોલિસી મુજબ જીતવાના એંગલથી ચૂંટણી મેં મારા પ્રચારમાં
પણ છતાં પણ આ લોકો બધા ભેગા થઈને પેલા અભિમન્યુ પર બે અટેક કરે એ રીતના મારા પર અટેક કરતા. તો મેં ઘણી જગ્યાએ કે તું અભિમન્યુ નથી કે હણાઈ દઉં એમ. એટલે તેવા સમયે ગુસ્સો બી કરવો પડે ને તેમ એ જેવા સાથે તેવા બનવું પડે. એટલે ક્યાંક સમયની સાથે આ રાજકીય નેતા હોય કે અધિકારીઓ સાથે તો ત્યાં ક્યાંક આવો રોલ ભજવવો પડ્યો છે. એટલે કેટલીક વખત તો શું છે, ક્યાંક અધિકારી સાથે એવું વર્તન થઈ ગયું, હું તો માનશો નહીં, આજે પણ મને ક્યાંક હું યાદ કરું તો એ શબ્દો જે હું બોલ્યો છે હું પસંદ નથી કરતો કે નહીં બોલવું જોઈએ, પણ જે માહોલની વચ્ચે બોલવું પડે, ક્યાંક માહોલની વચ્ચે કંઈક એ બોલવું પડે. એટલે સમયને સંજોગોના કારણે આ બધું થતું હોય છે. અચ્છા, તો કોઈ ફેવરેટ ગીત તમારું? ફેવરેટ કોઈ ગીત નથી છે, પણ મારો રાગ સારો નથી એટલે ગાતો. અચ્છા, કોઈ ભજન ખાસ? તમે ભજન તમને બહુ જ સારા ગાઓ છો એવું સાંભળ્યું છે અમે. ભજનમાં જે મૂળ પર આધાર હોય છે. બાકી જો આજે છે ને, હું આજની તારીખે મારો પણ શ્રાવણ મહિનાનું વ્રત ચાલે છે, તો જ્યાં અવકાશ મળે છે ત્યાં હું આખો દિવસ થાકેલો હોય પણ મને ખબર પડે કે ક્યાંક ભજન છે, અને અમુક ગામમાં તો આખા મહિના સુધી ભજન થતા હોય, તો રાત્રે ભજનના કાર્યક્રમો થતા હોય. તમારા ફેવરેટ ભજનની પંક્તિ એક બે થઈ જાય? આજે એકદમ Drain થઈ ગયું છે મગજ. કારણ કે એ તરફ આધ્યાત્મિક તરફ આવવું પડે. અચ્છા, ઓકે. તો બીજો એક મારો એ સવાલ છે કે ઘણા બધા વિડીયોઝ તમારા વિસ્તારથી વાયરલ થતા હોય છે કે હજુ પણ જે પાયાની સુવિધા છે એનો અભાવ છે. ક્યાંક એમ્બ્યુલન્સ પહોંચવામાં તકલીફ થાય છે, રોડ રસ્તા છે એ બરાબર નથી, પુલ નથી બન્યા જેના કારણે હજી સુધી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકી અને ગર્ભવતી મહિલાનું નિધન પણ થઈ જાય છે, ડેડ બોડી લઈ જવામાં તકલીફ થતી હોય છે. તો આ બધી પાયાની સુવિધા આદિવાસી વિસ્તારોના જે લોકો છે એમને ક્યાર સુધી પહોંચે, શું લાગે છે? અને નથી પહોંચી તો શા માટે નથી પહોંચી? જો આપની આ વાત બિલકુલ સાચી વાત છે, એ વાત સાથે હું સહમત થઉં છું. હમણાં 4 દિવસ પહેલાં જિલ્લા સંકલનની મિટિંગ હતી. જિલ્લા સંકલનની મિટિંગમાં મેં આ જ વાત કહી છે, ક્યાંક રોડ રસ્તા આપણે બનાવ્યા છે, પણ અતિ ભારે વરસાદના કારણે એ રસ્તાઓ ધોવાઈ ગયા. મારાથી એમ ના કહેવાય કે ક્યાંક બીજી ગડબડ થઈ હશે, પણ જે બી હશે તે, પણ રોડ રસ્તા જે ધોવાઈ ગયા છે એ ચોમાસામાં નવા રસ્તા બનાવી ના શકાય, પણ જે પેચ વર્ક જે કરવાના હોય છે માટી ને પથ્થરથી, એ પેચ સારા થવા જોઈએ અને બસ સારી રીતના ચાલી શકે, વાહન વ્યવહાર સારી રીતના ચાલી શકે તે રીતના રસ્તા બનવા જોઈએ. અને જેવું ચોમાસું પૂરું થાય તરત જ ડામરના પેચ મારવા જોઈએ, એ રીતના હમણાંની મિટિંગમાં વાત કરી છે. રોડ રસ્તા માટે હું બિલકુલ લોકોની જે માનસિકતા સાથે હું જે લોકોની માનસિકતા રોડ રસ્તાની છે એ જ મારી પણ છે. અને આપને ખ્યાલ હોય 1 વર્ષ પહેલાં મેં અંકલેશ્વરથી ડેડિયાપાડા સુધી બસમાં મુસાફરી કરી હતી, એટલે જેથી આપણને ખ્યાલ આવે કે બસમાં ખરાબ રસ્તામાં બસ જે ચાલે છે ને પેસેન્જરોને કેટલી તકલીફ પડે છે, એ અનુભવ માટે પણ આવા પ્રયોગ કરું નથી, તે સરકારમાં રજૂઆત કરતો હોઉં છું. એટલે આ બધા રોડ રસ્તાની જે આપ વાત કરો છો બિલકુલ વાત સાચી છે, પણ આવનારા દિવસોમાં ચોમાસું પૂરું થઈ ગયા પછી ઘણા બધા રસ્તા સરકારમાં મંજૂર થઈ ગયા છે. જેવું ચોમાસું પૂરું થશે તરત જ રોડ રસ્તા, જિલ્લા પંચાયતનો રસ્તો હશે કે સ્ટેટનો રસ્તો હશે, એ બધા જ રસ્તા ચાલુ થશે. અંકલેશ્વરને વાલિયાને નેત્રંગને જોડતો રસ્તો બહુ ખરાબ રસ્તો છે, એ મંજૂર થઈ ગયો. લગભગ 15 થી 20 દિવસની અંદર એ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર એને મળી જશે અને 15-20 દિવસમાં એ કામ ચાલુ કરી દેશે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો રસ્તો એ પણ કોન્ટ્રાક્ટરને એજન્સી મંજૂર થઈ ગઈ છે ને એ કામ પણ એ ટૂંક સમયની અંદર એ ચાલુ થઈ. મેન મારા વિસ્તારની અંદર જે મોટા રસ્તા છે, લોકોને બહુ તકલીફ વેઠવી પડે છે, એ બંને રસ્તા એ મંજૂર થઈ ગયેલા છે. આપણે મનસુખભાઈ રાજનીતિની ને બધી વાત કરી, તમે જે તમારો એગ્રેસિવ સ્વભાવ અને રાજનીતિ, પરંતુ મનસુખભાઈ વસાવાના જીવનમાં કેટલીક એવી જે ઘટના છે જે મનસુખભાઈ બહુ દુઃખી થયા હતા અને એ દુઃખ આજે વ્યક્ત તમે કરી શકતા નહીં, તો એ વિશે શું કહેશો કે જે તમારા પર જે ક્યારે સૌથી વધારે તમે દુઃખી થયા હતા? નરેન્દ્રભાઈ, મારા જીવનમાં છે ને વિદ્યાભ્યાસમાં બી અને રાજનીતિમાં આવ્યા પછી 80% દુઃખ જ ભોગ્યું છે મેં. 20% જે સુખ, તો પણ તેને સુખ બી ના કહેવાય, મનથી સુખ મનાય, પણ હંમેશા મારું જીવન સંઘર્ષમાં જ રહ્યું છે. પણ સંઘર્ષના કારણે મારું એ ઘડતર થયું છે. અને આજે મને ચોક્કસ મને આનંદ છે કે સંઘર્ષમાં પણ મારું શીર્ષ નેતૃત્વ છે એ મારા પર
ભરોસો કરે છે, મારા પર વિશ્વાસ મૂકે છે, અને ત્યાંની મારા વિસ્તારની જે પ્રજા જે છે એ પ્રજા પર આજે દિલથી મને ચાહે છે. આટલો મોટો જબરજસ્ત મારે આક્રમક પ્રચાર અને હાવ હંબક પ્રચાર છતાં પણ મને 85,000ની જ્યારે લીડ મળતી હોય તો એ મારા માટે બહુ મોટી સારી બાબત કહેવાય. એવી મારા જીવનની અંદર એવી ઘણી ઘટનાઓ છે કે જે એક ઘટનાને વર્ણન કરો તો ઘણો બધો એ ટાઈમ લાગે, પણ આપ પૂછી શકો, આપને ખબર છે કે કઈ કઈ ઘટના. ખાસ તો જે દીકરા ગુમાવવાની જે ઘટના ને ભાઈને ગુમાવવાની જે ઘટના છે તમારા માટે ખૂબ દુઃખદ ઘટના હતી ને તે વખતે તમે ખૂબ આમ એવું કહી શકાય કે તમે નાસીપાસી પણ થઈ ગયા હતા. શું કહેશો? એટલે જ મેં કીધું, મેં નહોતો કહેતો કે વિદ્યાભ્યાસમાં, અને હું બહુ ગરીબ પરિવારમાંથી આવ્યો છું. ખૂબ ગરીબ પરિવાર એટલે બિલકુલ એ ગરીબ પરિવારમાંથી 5મા ધોરણમાંથી 12 ભણવા ગયો તો એક જોડી કડવા પહેરવાના કપડાં પણ નહીં. પછી એવી સ્થિતિમાં અમદાવાદ પણ ગ્રેજ્યુએટ, પછી MSW, ત્યાં પણ એ સ્થિતિમાં મેં ભણ્યો, ખૂબ સંઘર્ષમાં ભણ્યો. અને રાજનીતિમાં આવ્યા પછી પણ એક ગામથી બીજા ગામ જવું મારી પાસે વિકલ્પ નહોતું. બસમાં જાઉં અથવા તો કોઈક મિત્રની સાથે અનેક લોકોનો પ્રવાસ કરતો હતો. ને એમ કરતાં કરતાં પણ એક વસ્તુ મેં નિષ્ઠા નથી છોડી કે કુદરતી રીતે MSWનો અભ્યાસ કર્યા પછી મને એવું હતું કે હું લેબર ઓફિસર થઈશ કે અથવા આ રીતના થઈશ. પણ આજે પરમાત્માને એવી ઈચ્છા હશે કે મારે સેવા કરવી છે, એટલે નર્મદાના અસરગ્રસ્તોને, કરજણ ડેમના અસરગ્રસ્તો સેવાનું ભાગ્ય ને એમાં જોડાઈ ગયો. પછી નોકરીનો વિચાર ક્યારે આવ્યો નહીં ને સંપૂર્ણ રાજનીતિમાં આવી ગયો. અને આ રાજનીતિમાં આવ્યા પછી મેં મારા પરિવારની ચિંતા નથી કરી. રાજનીતિમાં આવ્યા પછી મેં મારા પરિવારની જરા પણ ચિંતા નથી કરી. મારા બાળકો ભણે છે, શું ભણે છે, ક્યાં શું, એ જરાય ચિંતા નથી કરી. સવારના નીકળી જાઉં તો રાતના 11-12 વાગ્યા. કોઈ વખત એવું લાગે કે આજે મોડું થઈ ગયું તો જ્યાં રોકાવાનું ત્યાં હું રોકાઈ જાઉં. એ દરમિયાન આપ જે કહો છો એવી ઘટના, મારો દીકરો ગુમાયો, મારો ભાઈ પણ ગુમાયો. અને એવા સંજોગોમાં જે મારી મા બીમાર હતી એ સમયે મારી કાળજી રાખવી જોઈએ, તો એ સમયે પણ હું કાળજી નથી રાખી શક્યો. એટલે જ મેં કીધું કે મારા જીવનની અંદર કેટલીક એવી ઘટના ઘટી છે અને કેટલાક લોકોને મેં મોટા કર્યા હોય ને તે આજે સામે થાય ચૈતર વસાવા જેવા, ત્યારે પણ આપણને દુઃખ લાગે. આવા એક ચૈતર વસાવાને આવા કાં તો એવું હું માની લઉં કે ભગવાન આપણી કસોટી કરતા હોય કે એવા લોકોનો હું મદદરૂપ થયો છું. આવા એક ને અનેક ચૈતર વસાવા જેવા છે કે જેને અમે મોટા કર્યા હોય એ આપણે સામે થાય. તો આ જીવનની અંદર આવા ચડ ઉતાર આવ્યા છે, પણ પરમાત્માની કૃપાથી બધું આગળ શું છે, એક વસ્તુ છે, એક તમે આધ્યાત્મિક માર્ગ તરફ જાઓ ને તો આ બધું નોર્મલ છે એવું સમજી લેવાય. એટલે દુઃખ પણ બધું મેં આધ્યાત્મિક રીતના પણ મારા બહુ મોટા મહાન સંતો સાથે મારો પરિચય થયો છે અને એમના થકી મને આશીર્વાદ પણ મળ્યા છે. દુઃખના સમયમાંથી કઈ રીતના બહાર નીકળવું એ પણ એમના તરફથી માર્ગદર્શન મળ્યું છે. એટલે આ બધું ઘણા કારણે આજે આ સ્થિતિમાં છું. બાકી મારી જગ્યાએ બીજો માણસ હોય તો પડી ભાંગે. રાજનીતિમાં ચેતર વસાવાને તમે પરિવારનો સભ્ય ભલે માનો, પણ ચેતર વસાવા તમને પરિવારના વડીલ માનતા હોય એ એમના શબ્દો પરથી ક્યારેય લાગતું નથી. ચેતર વસાવા જ્યારે તમારા વિશે બોલે ત્યારે કડવું જ બોલે, અથવા તો કહો કે સારી ભાષામાં કંઈક સંભળાવતા હોય એવો ભાસ લોકોને થાય. ચેતર વસાવા છેલ્લે કહેતા હતા, મનસુખ દાદા રાતના પાણી પીવા ઊભા થાય ને ચેતર વસાવાનું નામ ન લે તો રાજનીતિ ન ચાલે. તમે સારું બોલો છો, પણ ચેતર વસાવા તો કોઈ કસર છોડતા નથી. તો આ તમે દેખાડો કરો છો સારું બોલવાના કે હકીકતમાં દિલમાં એની માટે કંઈ છે? ના, જો એ હું સમજુ છું. આમ આપણા સમાજની અંદર મામા ભાણેજનો સંબંધ હોય છે, એટલે ભાણિયો ગમે તેટલો, પણ ભાણિયાભાઈ મામાને તો છોડતા નથી. એ ના વાંધો, હું એનું વડીલ છું. આજે હું એ ચૈતર વસાવા તરફ હું નથી જોતો. મારા સમાજના, મારા કુટુંબના લોકો મારા પર દ્રષ્ટિ છે. ભલે મને કહે છે ઘણા એ આ માટે, પણ જે લોકો જાણે છે મને તરત ફોન કરે, એ આ બોલે પણ તમે આવું ના બોલતા. કેટલાક વડીલો એમ કે ચૈતર ભલે તમારા માટે આવું બોલે પણ મનસુખ દાદા તું આવું ના બોલતો. એટલે આજે સમાજની અંદર જે કેટલાક, ભલે રાજનીતિ વસ્તુ અલગ છે ને સમાજ ને પરિવાર અલગ છે, એટલે પરિવારના લોકોમાં દ્રોણા પાત્ર આપણે ન બને એ પણ હું વિચારું છું. અને એ જો નાદાન છે, હું માનું છું કેટલીક જે સ્ટેટમેન્ટ આપે છે પોતાના, હું બહુ સમજુ છું એને
કે કેટલાક જે સ્ટેટમેન્ટ આવે એ પોતાના નથી, કેટલાક ઉછીના પણ હોય છે. કોણ છે એની પાછળ કોણ છે? અને મને ડેમેજ નહીં, તમને અંદરની વાત તો ખબર છે. મને ડેમેજ કરવા માટે કેટલાક અમારા સાથી મિત્રો પણ હોઈ શકે છે અને કેટલાક એમની પાર્ટીના પણ લોકો. કોઈ એક નામ આપી દો, એક. બધા ના આપતા, એક આપી દો. એ હવે બધા નથી આપવા, એક તો આપો, નહીં તો તમારી વાત તો હવાઈ લાગશે લોકોને. જો એક વસ્તુ છે ને, સૌથી વધારે મને ટાર્ગેટ બનાવીને ચાલતા હોય તો ઈશુદાન ગઢવી. ઈશુદાન ગઢવીને શું વાંધો તમારી? ઈશુદાન ગઢવીને કોઈક જગ્યાએ હું બોલી ગયો તો, એ ડ્રિંક કર્યું હતું, મારા કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટમાં અપાયું કે દારૂડિયો છે ઈશુદાન ગઢવી. એટલે એ તો એકના મગજમાં ત્યારથી ઘૂસી ગયું છે. કમલમમાં જે ઘટના ઘટી એના આધારે હું બોલ્યો હતો કોઈક જગ્યાએ, કદાચ મારી ભૂલ બી હોઈ શકે, પણ આજે એમના મનમાં આજે સૌથી વધારે આ મારા વિરુદ્ધમાં જો ટાઈટ કરતા હોય તો ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા બે. અચ્છા, બેને વ્યક્તિગત વાંધો લાગે છે એ જે હશે તે. કારણ કે હું ગોપાલ ઇટાલિયાને પણ હું જે રીતના જે મારા વિસ્તારને જે બોલવાનું હોય તે બોલું છું. કારણ કે ત્યાં આવીને એવા પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરે કે જે રાજનીતિ તો અલગ છે, પણ ક્યાંક સમાજમાં પણ ગેરસમજ ઊભી થાય એવા પ્રકારનું જે. અચ્છા, મને એ કહો મનસુખ દાદા, આપ આટલા વર્ષથી ભાજપમાં છો, છેલ્લા ઘણા સમયથી ભાજપ કોંગ્રેસ યુક્ત થતી જાય છે. એટલા બધા કોંગ્રેસના નેતા ભાજપમાં આવ્યા, હવે ભાજપના નેતા વચ્ચે કોંગ્રેસના નેતા દેખાય છે. તો તમે ક્યારેય પાર્ટીમાં કીધું નહીં એવું કે ભાજપના નેતા તો આટલા બધા છે, સક્ષમ છે, તો પછી કોંગ્રેસના નેતાને કેમ લઈ આવો છો? સૌરાષ્ટ્રમાં તમને તો ખબર જ છે, ખાસો વિરોધ ચાલે છે, ઇન્ટરનલ ખૂબ ડખા ચાલે છે, અને હવે તો એવી વાત છે કે કોંગ્રેસમાંથી આવેલા 2 ધારાસભ્યમાંથી એક પાક્કા મંત્રી જ બને છે. તો તમારી ક્યારેય આ વાતને વાંધો ઉઠાવ્યો અથવા દુઃખ થાય કે યારું આપણા પક્ષમાં હવે વધારે લોકો તો કોંગ્રેસના આવી ગયા? જે આપની વાત બિલકુલ સાચી છે. આપની વાત સાથે પાર્ટીમાં પણ ઘણા લોકો આને લઈને ચિંતા કરનારા લોકો છે અને કરી રહ્યા છે, અને ચર્ચાનો એક વિષય છે. પણ સાથે આજે નેશનલ લેવલ પર વિચારીએ તો આવા કેટલાક લોકો રાષ્ટ્રનું હિત ગણો અથવા તો વિકાસની બાબતને લઈને ભાજપમાં આવ્યા હોય તો પછી એને સમાવવા પડે, અને એ ક્યાંક એમના જે વિચારો જે છે એ આવી ગયા પછી તો ઓટોમેટિક તો એ બધા વિચારધારા ભાજપની વિચારધારામાં કે રાષ્ટ્રવાદી વિચારધારાવાળા તો બની નથી, જેમ વાર લાગશે. પણ કેટલાક લોકો ના સુધરે તો સમયની સાથે એવા સાઈડ પર પણ નીકળી જશે. પણ એક વસ્તુ છે કે નેશનલ લેવલે આજે કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે, અને રાષ્ટ્રના હિતમાં હજુ કોંગ્રેસ બેઠી ના થાય. અને કોંગ્રેસનો વિરોધ પણ એટલા માટે કે પોલિટિકલ દ્રષ્ટિએ નહીં, આજે રાષ્ટ્રના હિતમાં કોંગ્રેસ બહુ જબરજસ્ત રીતના. તો પછી એમ નહીં, એવું કઈ વિચારધારાને ફેર ના હોય તો પૂરી કરી લઉં. એટલે એને લઈને કેટલાક ઘણા બધા લોકોને આપણે કોંગ્રેસ વાળાને ભાજપમાં લઈએ છે, અને સ્વાભાવિક છે કે આ કોંગ્રેસ વાળાને આપણે કોઈ પણ પદમાં ના લઈએ તો પછી એમને પણ એવું લાગે કે જો ભાજપમાં જઈએ છે પણ એક પણ માણસને આપણે ના લીધો, એટલે કોઈક બતાવવા માટે પણ થોડા કોંગ્રેસના કોઈક સારા વ્યક્તિને મંત્રી બનાવી દેવાના બતાવવા માટે વાત. એટલે હું સ્વીકારું છું, તમારી વાત સાથે હું એગ્રી છું, તમારી વાત સાથે હું એગ્રી છું. પણ હવે મંત્રી બનાવી દીધા, પણ કદાચ પાર્ટીની ગાઈડલાઈનમાં કે અચ્છા, એ છોડ દો તમે, એ છોડ દો દાદા. ના ના, એવું નહીં. એ સમય સાથે તમે નહીં જવાબ આપી શકો, તમે નહીં આપી શકો. હું સવાલ પૂછે, તમે છોડ દો, તમે ગોળ ગોળ વાતો ના કરો. મને ખાલી એટલું કહો, તો પછી ચૈતર વસાવાને લઈ આવતા ને ભાજપમાં, શું વાંધો છે? ભાણિયા પણ લઈ આવો, મામા ભાણિયા સાથે મળીને મજા કરજો. ચૈતર વસાવા ભાજપમાં આવવા માટે 3 વખતે અમારા ટોપ લેવલના નેતાઓ સાથે બેઠક કરી છે, તો વાંધો કોને આવ્યો? સાથે જમ્યા બી છે, બધું જ છે. પણ હવે અને મેં પણ લીલી ઝંડી આપી હતી. મેં એને બેસીને મેં કીધું હતું કે આ એક મોકો એવો છે કે તું ભાજપમાં આવી જા, અને આપણે બધા સાથે રહીને આપણા વિસ્તારના કામો કરીશું ને સંઘર્ષ કરીશું તો તને બી નુકસાન છે, મને બી નુકસાન છે, સૌથી વધારે નુકસાન આપણા પરિવારને નુકસાન છે, આપણા સમાજને નુકસાન છે. તો પછી કોણે ના પાડી, તમે કે ચૈતર વસાવાએ? નહીં, એનું હવે હું સાથે એમની સાથે નથી ગયો. કેટલા ભાજપના અમારા આગેવાનો છે, એમની સાથે પ્રદેશના નેતાઓ સાથે 2 થી 3 બેઠકો થઈ છે. એ બેઠકો થઈ છે, અને કયા કારણોસર એ અટકી ગયો છે એ હવે કોઈ ડિમાન્ડ હતી ચૈતર વસાવાની, કોઈ આઈડિયા છે? કયા કારણ છે મીડિયા સમક્ષ કેટલી વખત ના કહી શકે, તમે જાણો છો કે હું જાણું, બધા ઘણા બધા લોકો જાણે છે શું ડિમાન્ડ હતી, શું હતું, બધા જાણે છે. પણ એ કોઈક ને કોઈક કારણસર. અચ્છા, એક દાખલો લઈ લે. કાલ ઉઠીને ચૈતર વસાવા એમ કે હું ભાજપમાં આવી જાઉં, પણ મનસુખ દાદા એની સીટ ખાલી કરી દે.
સીટ ખાલી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પાર્ટી જે આદેશ આપે. નહીં પાર્ટી છોડ દો. મનસુખ દાદાનો શું વિચાર? ચૈતર માટે સીટ ખાલી કરી દેશો? મારા માટે છે ને આજે ચૈતર વસાવા સામે હું લડું છું. આજે મારો એ ફેમિલી નહીં ભાણિયા માટે મામા સીટ ખાલી કરી દેશે? એ મારો છતાં હું કોના માટે આ ચૈતરને અમે લડાઈ લડું છું? જો એક બાજુ મારો ફેમિલી છે, એક બાજુ મારો સમાજ છે, છતાં પણ હું આજે લડાઈ લડું છું આ લોકોને સામે. ફેમિલીને સમાજનાથી ઉપર લડાઈ કોના માટે? એ પાર્ટી માટે. પાર્ટી રાષ્ટ્ર મારા માટે સર્વોપરી છે. આજે મારી જે લડાઈ જે છે ફેમિલી હશે કે સામાજિક લડાઈ, નહીં એ તમારી મનસુખ દાદા લડાઈ સાચી, પણ માની લો ચૈતર એવી શરત મૂકે ભાજપમાં કે હું આવવા તૈયાર છું, મનસુખ દાદા એની ભરૂચની સીટ મને આપી દે, મનસુખ દાદા રિટાયરમેન્ટ લઈ લે, તો મનસુખ દાદા શું કરે? ચૈતર વસાવા નહીં પણ પાર્ટી એમ કે નહીં ના પાર્ટી મને એમ કે તમે ખસી જાઓ ને આપણે ચૈતરને આપણે નહીં પાર્ટી નથી કહેતી કાંઈ, પાર્ટી પછી આવશે. મારા માટે પાર્ટી સર્વોપરી છે, પાર્ટીથી ઉપર રાષ્ટ્ર એટલે સર્વોપરી છે. ટૂંકમાં ભાણિયા માટે મામા સીટ ખાલી નહીં કરે. જો એની વિચારધારા બદલીને આવતો હોય, ભાજપની વિચારધારા એ સમજી જતો હોય, રાષ્ટ્રવાદી અલગતાવાદી વિચારધારા છોડીને ભાજપની વિચારધારામાં રાષ્ટ્રવાદી વિચારધારામાં આવતો હોય તો હું કોઈ પણ બલિદાન આપવા તૈયાર છું. અચ્છા મને એમ કહો, તમે ખબર છે અને આખું ભરૂચ જાણે છે કે તમારી ચૈતર વચ્ચે વ્યક્તિગત વાર પલટવાર થતા રહે છે. તમને ક્યારેક એવું નથી લાગતું કે આ બહુ વધી ગયું, ઇલેક્શન એ પતી ગયું, તમે જીતી પણ ગયા, પણ હજી પણ ચૈતર બોલ્યા કરે, તમારી ઉપર પ્રહાર કરે, ફરી પાછા મનસુખ વસાવા આવે, મનસુખ વસાવા પ્રહાર કરે, આમાં જનતાના મુદ્દા સાવ ભૂલાઈ ગયા છે એવું નથી લાગતું? મને બિલકુલ વાત છે. તમે આજે આ વાત કહો છો, પણ જ્યાં પણ એમના માણસો અથવા તો એ પણ ક્યાંક આવા મેળાવે ત્યાં તમે જે વાત કરી ને એ જ વાત કહું છું. મેં એવું કીધું કે આ કોકના ઈશારે તું બધું બોલ ના કર, આ તારા જાતને નુકસાન પહોંચાડી રહ્યો છે ને તારા જાતને નુકસાનની સાથે સાથે આપણા વિસ્તારની જનતાને આપણે નુકસાન કરીએ. મેં એવું નહીં આપણે બંને જણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જે ખરેખર આપણે કામ કરવાનું છે આપણે બે જણા ભેગા થઈને, એ આજે નથી કરી શકતા. જિલ્લાની સંકલનમાં એ નવા ધારાસભ્ય બન્યા હતા, એમને પૂછજો તમે, મેં માર્ગદર્શન કર્યું છે સંકલનમાં. આ રીતના પ્રશ્ન પૂછે, આ રીતના ને કેટલાક એવા પ્રશ્નોમાં મેં એને સમર્થન કર્યું છે. પણ દિવસે દિવસે ઝઘડો વધતો કેમ જાય છે? મેં કારણ કીધું ને કે કેટલાક એવા લોકો છે પડદા પાછળ ચૈતરને. અને યાર મનસુખ દાદા, ચૈતર વસાવા ત્રીજી ચોથી વખત આમંત્રણ આપે, તમે ઘરે ચા તો પી આવો, શું વાંધો છે? સાંસદ છો, ધારાસભ્યના ઘરે તો જવાય. હવે ભાણિયો છે તમારો, એનો ઈરાદો સાચો નથી. અચ્છા ફૂટપટ્ટી લઈને ના જતા, પણ ચા તો પી આવો. એનો જે ઈરાદો છે ને, એનો જે ઈરાદો સાચો નથી. એમણે તો એ પોલિટિકલી એને બોલ ફેંકો છે. અને પછી એવું કહેશે કે મનસુખ દાદાને મેં મજબૂર કર્યા, એવું કહેશે. એ તો બધું જ કરી શકે છે, એ મને ખબર છે. અચ્છા, કેવડિયામાં જે આદિવાસી યુવાનોની હત્યા થઈ એ મામલે ત્યાં પણ તડવી સમાજના યુવાનોમાં અને બાકી લોકોના યુવાનોમાં એક ચર્ચા છે કે જો ચૈતર વસાવા ન હોત તો આ ન્યાય ન મળ્યો હોત. ચૈતર વસાવા ભાજપના ગઢ એવા કેવડિયામાં ઘૂસીને હીરો થઈ ગયા, તો ક્યાં હતા ભાજપના નેતાઓ? અને વાત તો ત્યાં સુધી થઈ ગઈ કે ભાજપના નેતાઓએ યુવાનોના પિતાને મજબૂર કરી વિડીયો બનાવ્યો, ત્યાં સુધી આરોપ નાખ્યો. અને ત્રીજો પણ એક આરોપ કહી દઉં, કેમ કે અહીંયા આવે ને બહુ બધા તમારી ઉપર આક્ષેપ કરે ને તમે પહેલી વાર આવ્યો છો તો કહી દઉં. વન મહોત્સવમાં ચૈતર વસાવે કીધું અમને કોઈ આમંત્રણ જ આપ્યું નથી. પછી મનસુખ દાદા સ્ટેજ ઉપરથી કેમ એવો આરોપ લગાવે છે કે એમને હાજર રહેવું જોઈએ. ના મને કોઈ અધિકારીએ આમંત્રણ આપ્યું છે, ના મનસુખ વસાવાએ મને આમંત્રણ આપ્યું છે, ના બીજા કોઈ વ્યક્તિએ આમંત્રણ આપ્યું છે. આમંત્રણ વગર હું વન મહોત્સવમાં કેવી રીતે જાઉં? તો આ 2-3 મુદ્દા છે, આ મને લાગે છે છેલ્લા સવાલો છે. જો આમાં જે હત્યા થઈ બે યુવાનોની, એના માટે અમે પણ સખત દુઃખ વ્યક્ત કરીએ છીએ. એ વખતે મારું પાર્લામેન્ટ ચાલતું હતું, હું અને જસુભાઈ રાઠવા ત્યાં રહ્યા તંત્રની સાથે કેટલાક આગેવાનો સાથે મેં પરામર્શ હતા. પહેલા દિવસે જે યુવાનની હત્યા થઈ ત્યારે પણ અમારા ત્યાં લોકો હતા, અને પછી બીજા યુવાનની હત્યા થઈ એ વખતે પણ અમારા યુવાનો એ ત્યાં હતા, અને કાર્યકર્તાઓ પણ હતા, બધા જ લોકો આગેવાનો હતા. ત્યાંના અમારા ધારાસભ્ય દર્શનાબેન પણ હતા, ઘનશ્યામભાઈ પટેલ પણ હતા, ત્યાંના જિલ્લા પંચાયતના બધા જ લોકો હતા. પણ અમે જે રીતના જે હત્યારાને પકડવા જોઈએ એ રીતના પકડાવી શક્યા છે. છટકવા નથી દેતા. અમે કીધું કે કોઈ છટકવાનો, પોલીસ એને પકડી લીધા છે, અને જે રીતના જે હત્યા થઈ એને લઈને એફઆઈઆર થવી જોઈએ એ રીતના થઈ છે. હવે આ લોકોની માંગણી ખોટી હતી કે કોઈ જે એજન્સી છે એ એજન્સીને આમાં ઇન્વોલ્વ કરો, તો એ તો કાયદામાં જે હોય તે રીતના કે કોઈ માંગણી કરી લે તો એ રીતના થોડું કાયદાનું કામ કરે છે. એટલે અને બીજું જે આ
જ્યાં જ્યાં જરૂર જણે બધા લોકો ગયા છે. હું ગયો છું, ટ્રાઇબલ મંત્રી કુબેર ઢીંડોર પણ ત્યાં આવ્યા છે, અને સહકાર મંત્રી પણ ત્યાં ગયા છે, અને બીજા અન્ય લોકો પણ ગયા છે, અને જે સરકારની સહાય મળવી જોઈએ એ સહાય પણ અમે સરકાર તરફથી અપાવી છે. તો ચેતર વસાવા લોકો કેમ એવું કે છે કે અમે ના હોત તો આ નથી હોત? એ તો હવે અમે સરકાર જો, પર પ્રેશર ક્રિએટ કર્યું, મંત્રીઓ દોડતા થઈ ગયા. ના એવું નથી. આ તો આમાં કેટલીક વખત છે ને, કેટલાક આ વસ્તુ મારી નહીં કહેવી જોઈએ, પણ જે કેટલાક લોકો મીડિયાએ કે ખોટું આખો રીતના અને ખોટું રીતના આખો ટર્ન લીધો છે, એ ખરેખર બિલકુલ એ ખોટો છે. વાસ્તવિકતા આખી સાવ અલગ જ છે. સૌથી વધારે આ પરિવાર સાથે જો રહ્યા હોય તો અમારા લોકો રહ્યા છે, અને આજની તારીખે પણ ત્યાં એવું એક ગ્રુપ છે, ત્યાં કેવડિયામાં એવું એક ગ્રુપ છે. આ તો હમણાં ભાજપનું ગ્રુપ છે નહીં, ત્યાં એટલે આખા પ્રોજેક્ટનું વિરોધી વર્ષોથી મેગા પાટકરના સમયથી ચાલતો આવ્યું છે. નહીં, આરોપ એવો લાગ્યો કે યુવાનોના પિતાનો જે વિડીયો આવ્યો, યુવાનોના એ જ વાત કહું છું, એમાં ભાજપના નેતાએ માથે ઉભા રહીને કરાવ્યું છે. આ જ વાત કહું, જે કેવડિયામાં જે સ્થિતિ હતી પહેલા, કે કોઈને આ લોકો પ્રવેશવાનો એને હક ને અધિકાર વાત પણ મુદ્દો પણ એમનો સાચો હતો, પણ એ જે ગ્રુપ છે એ ગ્રુપ હજુ એવું નથી કે બધું આમ ખસ બાદ એ શબ્દ મારાથી નહીં વાપરી છે કે આપણે એને કાઢી શક્યા નથી. છે હજુ સમય આવે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થાય જ છે. આવી ઘટના ઘટે એટલે આખો આ પ્રકારનો હોય છે. જો આ સહાયથી સરકારની સહાયથી અને કંપનીએ એને 20-20 લાખ રૂપિયા આપ્યા. કંપનીને 20-20 લાખ રૂપિયા, અને બધા જ લોકોની રજૂઆત હતી, વિરોધ પક્ષવાળા લોકોની બી હતી, અમારા લોકો પણ સાથે હતા. આનું નામ તમે વિડીયોમાં બતાવી શકું કે શરૂઆતથી જ અમારા જિલ્લા પંચાયતના વિસ્તારના સભ્ય અને બીજા ત્યાંના સ્થાનિક આગેવાનો, આમ આદમી પાર્ટીના 3 કે 4 લોકો હશે, જ્યારે 10-15 લોકો અમારા લોકો ત્યાં હતા, સ્થાનિક લોકો અમારા હતા. પણ ત્યાં કોઈ મીડિયાવાળા એવું નથી કીધું કે ભાજપવાળા આની સાથે છે. બીજા દિવસે ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ એમની સાથે હતા, ત્યાં એ નથી લીધું. પછી અમે કુબેર ઢીંડોર સાથે હું બંને પરિવારને મળ્યો છે, અને ત્યાર પછી જે કંપનીની જે સહાય, કંપનીએ કેટલી સહાય આપવી જોઈએ, અમે એકલા નિર્ણય નથી લીધો, બધાએ નિર્ણય લીધો છે. ચૈતરભાઈ હોય, એમના પરિવારજનો અને સમાજના લોકોએ બધાએ થઈને કે 20-20 લાખ રૂપિયા અપાવવા, એ સામૂહિક નિર્ણય હતો, એકલો નહીં. તો એ પણ બધાએ સામૂહિક રીતના 20-20 લાખ બંને પરિવારને અપાયા છે, અને 4-4 લાખ રૂપિયા સરકાર તરફથી, બીજા 4 લાખ રૂપિયા આ એફઆઈઆર કમ્પ્લીટ થઈ ગયા, અને 90 દિવસના અંદર બીજા 4 એટલે એક ફેમિલીને 8-8 લાખ રૂપિયા આપવાના એ જાહેરાત પણ બંને ફેમિલીની સમક્ષ મૂકી છે. અને બંનેના ઘરો પાક્કા ઘરો બને સરકારના નિયમ પ્રમાણે. અચ્છા મનસુખભાઈ, આપ 30 વર્ષથી સાંસદ છો. ભરૂચમાં 5 જીઆઈડીસીઓ છે, કદાચ વધારે હશે કે ઓછી હશે, પણ મારો એક અંદાજ છે. હજુ પણ રોજગારીનો મોટો ઇસ્યુ છે. આમ તો આ બધા સવાલ તમને પૂછી લીધા છે, પણ મારો સવાલ અલગ છે. રોડની સમસ્યાઓ છે ભરૂચમાં, રોજગારી બહુ મોટો પ્રશ્ન મેં જેમ કહ્યું એમ, અને સાથોસાથ શિક્ષકોની ઘટ. એકલવ્ય સ્કૂલમાં નોન ગુજરાતી શિક્ષકોનું રિક્રુટમેન્ટ, જે ચેતર વસાવા ખુદ એ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે, પણ હું એના આધાર પર નથી કહેતો. આ અમારી જાત તપાસ પણ એવું કહે છે કે ત્યાં લોકોને, વિદ્યાર્થીઓને મુશ્કેલી છે સમજવામાં. આ બધા મુદ્દા ક્યારે ઉકેલાશે? તમે 30 વર્ષથી તો સાંસદ છો, હવે કોની રાહ જુઓ છો? અને હજુ તમે એમ કહો કે નાના આગામી સમયમાં થઈ જશે, તો 30 વર્ષથી જે સાંસદ હોય, હવે એક બાળક મોટું થઈ નોકરીએ ચડી પરણી પણ ગયું હોય, મનસુખ દાદા, આપ એટલા વર્ષથી સાંસદ છો, તો હવે સમસ્યાનો અંત ક્યારે આવશે? ક્યારે એ ભરૂચ માટે એ સોનેરો દિવસ થઈ જશે કે કોઈ સમસ્યા નહીં હોય? કેમ કે જો જનતા વારે વારે તમને ચૂંટીને મોકલે છે, તો એની પાસે એક અપેક્ષાનું પોટલું હશે ને, કે કદાચ મનસુખભાઈ કે ભાજપને મત આપીશું તો આ સમસ્યા નહીં થાય. આજે પણ એ શરમની વાત છે મનસુખ દાદા કે એમ્બ્યુલન્સ ટાઈમ પર ન પહોંચે, અને એના કારણે કોઈ ગર્ભવતીનું દેહાંત થઈ જાય, એનું મૃત્યુ થઈ જાય. આપને નથી લાગતું કે આ અફસોસ થવો જોઈએ આપણે સૌને? આપની વાત સાથે બિલકુલ એગ્રી છું. અને શરૂઆતમાં તમે બધે પ્રશ્ન પૂછ્યા છે અલગ અલગ રીતે તમે બધાએ, કે મનસુખભાઈ તમે ગરમ કમ થઈ, આ તમે જે કહો છો ને એમાં કેટલીક વાતો આવી જાય છે, એટલે કેટલીક. અને આ જે સ્થિતિમાંથી બહાર નીકળવા માટે હું સતત ઝઝુમું છું. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સતત ઝઝુમું છું. ને રોજગારી નથી મળતી એવું નથી, રોજગારી ખૂબ લોકોને મળે છે. ઝઘડિયા જીઆઈડીસીની અંદર
ટ્રાઇબલ વિસ્તારના લગભગ 70% લોકો ત્યાં ઝઘડિયા ડીએસીમાં નોકરી કરે છે. દહેજ જીઆઈડીસીમાં લેન્ડ લૂઝરથી માંડીને એ વિસ્તારના લોકો ખૂબ સારી સંખ્યામાં આજે સારી રીતના નોકરી કરે છે. 20% 25, મેં આંકડા કે માહિતી મારી પાસે છે, 20-25% જેટલા લોકો હજુ જે રીતના જે એમને વેલ સેટ થવા જોઈએ તે રીતના નથી થયા. પણ એનું જે કારણ આપની સમક્ષ બહુ સ્પષ્ટ કહું છું કે એ કેટલીક શૈક્ષણિક લાયકાત આપણી પાસે ન હોવાના કારણે પણ આ સ્થિતિનું નિર્માણ થયું છે. તો એ બદલાવ કોણ લાવશે? એ હું સરકારમાં 30 વર્ષથી તમે ન લાવી શકે તો કોણ લાવશે? આખો સરકારનો વિષય છે. ના, જે તમે જે વાત કરી ને એનામાં પણ ધીરે ધીરે આવી રહ્યું છે. આ જે સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સરકાર પ્રયત્નો કરે, એમાં સમાજે ના કેટલાક સમાજના જે ઠેકો લઈને ચાલનારા લોકો છે એમની એ જ વાત કહું છું. બીજી બધી વાતો કરવા, યુવાનોને જે નેગેટિવ વાતો કરો તો પોઝિટિવ વાતો કરો. શિક્ષણની વાત, રોજગારી ક્યાંથી મળે એ માર્ગદર્શનની આજે જરૂર છે ને આજે અમે કરી રહ્યા છીએ. અને એક જ તમને વાત કરું, એકલવ્ય મોડેલની જે વાત કરું, એકલવ્ય મોડેલની અંદર ભારત સરકારની પોલિસી તમારે CBSEના ધોરણે આખો અભ્યાસક્રમ થાય. એટલે પરીક્ષા જે લેવાય, પરીક્ષા ગુજરાતને ધ્યાનમાં રાખીને થોડી લેવાય છે. બેંકની પરીક્ષા હોય, રેલવેની પરીક્ષા હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા હોય તો એના જે નિયમો બને એ રીતના. અને જ્યારે આપને તો ખ્યાલ આવે કે જે શિક્ષકોની જે ભરતી થાય તો ગુજરાતના માટે અલગ થોડું હોય કે મહારાષ્ટ્ર માટે અલગ થોડું હોય. જે વિષય શિક્ષકો છે એને ધ્યાનમાં રાખીને આખા ભારત સરકારના જે શિક્ષકો ભરતી કરવાના અલગ અલગ વિષયો અને પેપર કાઢ્યા. એમાં ઓનલાઈન અરજી કરવાની હતી. હવે એ ઓનલાઈન અરજી કરી બધા જ શિક્ષકો, અને આ જે શિક્ષકો એવા હતા કે 10-10, 15-15 વર્ષથી એનું સમસ્યાનો ઉકેલ શું? હું એ જ વાત માની લો કે તમારી વાત સાચી, હું પ્રોસેસ છે ના, એટલે તમને પણ ખ્યાલ આવે એ જ વાત કહું છું. ઓનલાઈન અરજી કરી ને રિઝલ્ટ આવ્યું ત્યારે ગુજરાતના કેટલા લોકો પાસ થયા? 3 જ લોકો. હવે આમાં તો આમાં સરકાર પણ શું કરે? હવે જે લોકો સિલેક્ટ થયા આ ભરતીમાં, જે લોકો સિલેક્ટ થયેલા લોકોને જ્યાં અલગ અલગ રાજ્યમાં કે અલગ અલગ સ્કૂલોમાં જે ઓર્ડર આપવાના હતા ત્યાં આપ્યા. હવે પરિસ્થિતિ એવી થઈ કે કેટલાક શિક્ષકો, બધા નથી, આ કેટલાક ખોટી વાત ચલાવે છે, એમના એક થોડા દિવસ પહેલા વિઝિટ લીધી, પણ કેટલાક શિક્ષકો એવા છે કે એમને ગુજરાતી બિલકુલ નથી આવડતું, હિન્દી થોડું ઘણું આવે છે. તો એવી જગ્યાએ એ સ્થાનિક જે આદિવાસીઓને કઈ રીતના એને સમજાવવું એ એના માટે બહુ મોટો મુશ્કેલ પ્રશ્ન છે. પણ હવે સરકારમાં ધ્યાન દોર્યું છે. હવે પરિસ્થિતિ એવી છે કે ઓર્ડર આપી દે આ સ્કૂલમાં, તો એ હવે એ સરકાર પણ એ ઓર્ડર પાછો ખેંચી નથી શકતા. એ પણ અમે એવો રસ્તો કાઢ્યો છે કે બીજા લોકો, ને એવું નથી કે આખી સ્કૂલમાં બધા જ આવા છે, એકાદ બે હશે, પણ આ એક હવા એ ઊભી કરી છે, એક હવા. અને બીજી એક વસ્તુ તમને કહું કે CBSEના ધોરણે આ સ્કૂલો ચલાવી હોય તો ક્વોલિફાઈડ શિક્ષકો આવા લાવવા પડશે. અને અચ્છા, મને એમ કહો, છેલ્લો સવાલ, મારો છેલ્લો સવાલ આપના દ્વારા હું એમ કહેવા માંગુ, એક ભરૂચ જિલ્લા પૂરતી વાત નથી કરતો, આખા ગુજરાત, હા, એ તો ગ્રામ્ય વિસ્તારોમાં. મારો છેલ્લો સવાલ મનસુખ દાદા, અને હું છેલ્લો સવાલ એ અભ્યાસ અને એજ્યુકેશન રિલેટેડ જ પૂછું છું. જો આપને લાગે કે ટ્રાઇબલ એરિયામાં, આદિવાસી વિસ્તારમાં ક્વોલિફિકેશનનો બહુ મોટો પ્રશ્ન છે, તો એવું આજ સુધી કેમ નથી બન્યું કે સ્વર્ગસ્થ અહેમદ પટેલ ભરૂચથી નેતા રહ્યા છે, આપ સિનિયર મોસ્ટ નેતા છો, ચેતર વસાવા ખુદ ભણેલા ગણેલા ધારાસભ્ય છે, આજ સુધી આદિવાસી નેતાઓએ એજ્યુકેશન કેમ્પ કર્યા હોય સાથે મળીને એવી એક ઘટના બતાવી દો. બધાએ પોતાનું રાજકીય વર્ચસ્વ કાયમ કરવા માટે પોતાના પગની રાજનીતિ શરૂ રાખી અને હજી પણ કરી રહ્યા છો. તો શું મનસુખ વસાવામાં એ તાકાત અથવા તો ઈચ્છા છે કે ચેતર વસાવા કે બધા જ સમાજના નેતાઓ, બધા જ પક્ષના નેતાઓ, ભલે આદિવાસી નેતા છે પણ અલગ અલગ પક્ષના છે, સાથે મળી ગ્રામ્ય વિસ્તારોમાં એજ્યુકેશન કેમ્પ કરીએ, અભ્યાસનું મહત્વ સમજાવીએ? આપ તો ખુદ ભણેલા છો, ચેતર વસાવા ભણેલા છે, પણ એક નથી થતા અને પછી ફરિયાદ કરીએ છીએ કે ક્વોલિફિકેશન આપણા વિસ્તારમાં નથી. તો તમે નહીં જગાડો તો કોણ જગાડશે? એક થવું પડે ને એક થઈને બધાએ નેગેટિવ ને બધાએ પોઝિટિવ વાત. તમે શરૂઆત કરો ને. પણ અને શરૂઆત તો મેં કરી જ છે શરૂઆત. ને બીજી જે વાત કરું, જે આજે તમે આપ જો કહો છો ને એવું નથી. હમણાં આજે ટ્રાઇબલ વિસ્તારમાં પણ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચાલ્યો, સાંભળજો, આ કાર્યક્રમ ચાલ્યો, શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવ, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, અને એના કારણે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર ખૂબ એક ક્રાંતિ આવી છે. ઊંડાણ વિસ્તારના ગામોમાં તમે જો કોઈને કોઈ ટીચર મળશે, કોઈને કોઈ નાનો મોટો કર્મચારી મળશે, ત્યાં શિક્ષણ છે. આજે શહેરોમાં કોઈને કોઈ રોજગારી માટે, કોઈ ઉદ્યોગોમાં કોઈ જાય છે શિક્ષણના કારણે. ને પણ આપ જે કહો છો એ સ્તર હજુ
એ સમય લાગશે. આપને લાગે છે મારો આઈડિયા સારો છે? મારો આઈડિયા સારો છે એવું લાગે છે? બિલકુલ આપનો આઈડિયા છે ને, તમારા જે આઈડિયા તમારા એની સાથે છું ને એ જ હું મહેનત કરી રહ્યો છે. અને એ જ મહેનત આ શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવના કારણે શિક્ષણનો સ્તર ઊંચો આવ્યો છે. આજે તમે વિચાર કરો, આ દીકરીઓ ભણતી થઈ છે, આદિવાસી દીકરીઓ કોઈ પોલીસમાં છે, કોઈ ફોરેસ્ટરમાં છે, કોઈ બીટગાર્ડમાં છે. આજે જાહેરમાં નોકરી, જંગલમાં તમે જાઓ, આજે ડેડિયાપાડા વિસ્તારની અંદર 3 દીકરીઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે. આજે જંગલ સાચવવાનું કામ કરે, એના નીચે આરએફઓ ને એના નીચે ફોરેસ્ટર, બીટગાર્ડ સુધી આજે શિક્ષણનું. અને બીજી ને આદિવાસી દીકરીઓ છે પોલીસમાં, તમે જો. એટલે આમાં એવું છે મનસુખ દાદા, આનાથી સંતોષ નથી મને. આપ જે કહો છો એ પ્રકારે હજુ હું એમ કહું છું કે મોટા મોટા ઉદ્યોગો છે, એ ઉદ્યોગના મારો તો એક છે સ્થાનિક કે લોકો રાજનેતાઓએ સાથે આવવું જોઈએ. અને એના માટે બધા જ પ્રયત્નો કરવા જોઈએ. અને જો શાળા પ્રવેશનો કાર્યક્રમ થાય છે, બધા લોકોને આમંત્રણ, કેટલાક આવે કેટલાક નથી આવતા, પણ હું તમે કહો છો એ કે બધા જ આવવું જોઈએ. અને બધાએ આમાંથી, આ સ્થિતિમાંથી, એટલું ટ્રાઇબલ એરિયા નહીં, જનરલ આખો ગુજરાતની વાત કરું છું. ઠીક છે. આ બેંકની પરીક્ષા હોય, રેલવેની પરીક્ષા હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા હોય, ઓએનજીસીની પરીક્ષા, આવી જે પરીક્ષાઓ છે, યુપીએસસીની પરીક્ષા, આપણે કેટલા સફળ થઈ ગુજરાતના લોકો. એ બધા જો કે પહેલા કરતા હમણાં સ્થિતિ સારી છે, પહેલા કરતા ઘણી સ્થિતિ, પણ એનાથી સંતોષ નથી. પણ મને લાગે છે હજુ આના માટે બહુ બધાએ મહેનત કરવી પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ મનસુખ કાકા, અમારી સાથે આપ આવ્યા, ઇન્ટરવ્યુમાં બહુ લાંબો સમય આપ્યો, અને મને લાગે છે બહુ બધા સવાલ આપને પૂછ્યા અમે, કેમ કે ભેગા પણ એટલા બધા થયા હતા. અને આશા રાખીએ કે આપ આવતા રહો ગુજરાત તક પર, અને સવાલોના જવાબ આવી જ રીતે આપતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપ સાંભળી રહ્યા હતા ગુજરાતના અને દેશના સિનિયર નેતાઓમાંથી એક મનસુખભાઈ વસાવાને. આદિવાસી નેતા છે, પરંતુ ગુજરાત અને દેશની ચિંતાની હંમેશા વાતો કરે છે. ખૂબ સવાલો પૂછ્યા ને ખૂબ સવાલોના, કડક સવાલોના એમણે મીઠા જવાબ આપવાનો પ્રયાસ કર્યો. આવતા અઠવાડિયે ફરી એક મહાનુભાવ સાથે આપને રૂબરૂ કરાવીશું, એમને તીખા સવાલો પૂછવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત તક. જો આ વિડીયો મનસુખ દાદાનું ઇન્ટરવ્યૂ આપને ગમ્યું હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.